सहचरा प्राण शरीरम गृहम पूजाते विषयोपभोग रचना निन्द्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् शंभो तवाराधनम्। हे महादेव, मारो आत्मा तमे छो। मां गिरिजा मारी मती छे। मारा शरीरनी अंदर जे प्राण 5 प्राण वहे छे ने એ તમારા સુંદર મજાના સહચરા છે, તમારા સુંદર મજાના દૂત છે। અમારું શરીર છે એ જ મહાદેવ તમારા રહેવાનું ઘર છે। મારો આત્મા મહાદેવ છે અને અમારા ઘર રૂપી મંદિરની અંદર તમે બિરાજમાન થાઓ, બિરાજમાન છો। મારી મતિ એ મતિ નથી પણ માં ગિરિજા છે। એટલું નહીં, હું જે પણ કરું છું વિષય ભોગ, જમું છું, દોડું છું, હાલું છું, કામ કરું છું, એ બધું તમારી પૂજા છે। અને હું જ્યારે નિંદ્રામાં સૂઈ જાઉં છું ત્યારે હે મહાદેવ, એ નિંદ્રા નથી, એ મારા માટે તમારા નામની સમાધિ છે। શું કહે છે? હું આ સંસારમાં જ્યાં જ્યાં ચાલું છું, જે જે કર્મ કરું છું, તમને યાદ કરીને કરું છું। એટલા માટે હું ચાલતો નથી પણ તમારી પ્રદક્ષિણા કરું છું। તમે ભગવાનનું નામ લઈને ઘરના કામ કરો તો ઘરના કામ નથી કરતા, ભગવાનની પ્રદક્ષિણા કરો છો। એટલું નહીં, હું મુખમાંથી જે પણ બોલું છું એ તમારા સ્તોત્ર બોલું છું, તમારા મંત્ર બોલું છું। મહાદેવ, હું જે પણ કર્મ કરું છું હે પ્રભુ તને અર્પણ કરું છું। આવો સુંદર મજાનો ભાવ છે। જ્યારે મનની અંદર ભગવાન સિવાય કોઈ ના હોય ને ત્યારે તમે જે પણ કામ કરો છો એ બધું ભગવાનનું કામ થઈ જાય છે। એટલા માટે સંતોને વંદન એટલા માટે કરીએ છીએ કારણ કે સંતો આપણે બધાની વચ્ચે રહેતા હોય છે, આપણે બધાની વચ્ચે જીવતા હોય છે, પણ એના મનમાં કોણ હોય છે? ભગવાન હોય છે। એટલા માટે જ્યાં જાય છે ત્યાં બધાનું સારું થાય છે। એટલા માટે કહીએ છીએ કે અમારા ઘેર પધારો। શું કામ? કે ભગવાનનું નામ લેશે, ભગવાનનું નામ જપતા જપતા આપણા ઘરમાં એક આંટો મારે ને તો આપણું ઘર પવિત્ર થઈ જાય, પાવન થઈ જાય। તો આપણે પણ એવી અવસ્થાએ પ્રાપ્ત કરવાની છે, આપણે પણ એવા ભક્તો બનવાનું છે કે આપણે પણ ભગવાનનું નામ લેતા લેતા જ્યાં જઈએ ને ત્યાં સારું થાય। પહેલાં આપણા જીવનમાં સારું થાય ને પછી જેની સામે જોઈએ એના જીવનમાં પણ સારું થાય। એટલો બધો ભક્તિનો મહિમા છે। તો કહે છે કે બિલ્વપત્ર જ્યારે મહાદેવની પૂજા કરવા જાવ ત્યારે ખાસ ચડાવજો। આ બિલ્વપત્ર ક્યાંથી પ્રગટ થયું છે ખબર છે? સંતો કહે છે કે એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વચ્ચે મીઠો ઝઘડો થાય છે, પણ બંને જણા વાતો કરતા કરતા ક્રોધમાં એવું બોલી ગયા। કહે છે કે વાતો કરતા કરતા ક્રોધમાં લક્ષ્મીજી એવું બોલ્યા કે મહાદેવજી, હું હમણાં ઘરથી બહાર, વિષ્ણુ ભગવાન, હું હમણાં ઘરથી બહાર જતી રહીશ ને તો ખબર પડશે। શું કહે છે? કે હું જતી રહીશ ને તો તમને ખબર પડશે। એટલે વિષ્ણુ ભગવાન મજાકના મૂળમાં હતા, બધા હસતા હતા ખાલી। તો કે હું છું એટલે બધું છે, સાંભળો છો ને બધા? અને દરેક પત્ની એકવાર તો પોતાને પતિને કહે છે જ આ વાત કે તો હું આવીને પછી બધા જલસા છે, પહેલા તો કશું એ નહોતું। એ હું આવી પછી બધું જોયું, તમે સુખ જોયું, દુનિયા જોઈ। નહીં તો પહેલા કઈ નતું કે ઘરમાં ગાડી નહીં, કઈ ઠેકાણા નહોતા। સંતો કહે છે કે લક્ષ્મીજી પણ એવું કહે છે કે હું જઈશ તો ખબર પડશે। તો વિષ્ણુ ભગવાન મજાકમાં કીધું કે તો પછી જાઓ ને, પણ કોને પકડે હશે? જાઓ, જવું શું હો? લક્ષ્મીજીને એમ છે કે થોડા એમ કહેવાય હમણાં મને પકડી લેશે કે નથી જવાનું, ઉભા રહો, બેસો। વિષ્ણુ ભગવાન એમ કે હું કહું જાઓ એટલે થોડા જવાના છે, એ તો બેસવાના છે। જાઓ જાઓ, જવું શું હો? એટલે કે હા। અને મેલની બહાર નીકળી ગયા, રાહ જોઈને ઉભા છે કે હમણાં ક્યાં કે આવો પાછા। અડધો કલાક થઈ ગયો, કલાક થઈ ગયો, વિષ્ણુ ભગવાન રાહ જોવે છે કે હમણાં કહેશે કે હું તો ક્યાંય ગઈ નથી, આ રહી, તમને છોડીને નહીં જાઉં।
પણ કોઈ વિષ્ણુ ભગવાન જોવે છે, જોઈ રહ્યા છે, કંઈ કહેતા નથી. લક્ષ્મીજી રાહ જોવે છે કે હમણાં કહેશે કે અંદર આવી જાઓ, હું તો મજાક કરતો હતો. અને એમાં ને એમાં કલાક થઈ ગયો, 2 કલાક થઈ ગયો. લોકો ત્યાંથી નીકળતા હતા, લક્ષ્મીજીને શરમ આવી એટલે દોડીને આગળ જતા રહ્યા. ચાલતા ચાલતા દરિયાના કિનારે પહોંચી ગયા. ક્યાં બોલતા બોલતા બોલાઈ ગયું. આ તો બહુ ભૂલ કરી હો, બોલતા બોલાઈ ગયું, પણ આ તો ક્યાંય ભૂલ થઈ ગઈ મોટી. હવે શું કરશું? અરે પ્રભુ જલ્દી આવો, મને લઈ જાઓ. પ્રભુને એમ થાય છે કે મારાથી બોલતા બોલાઈ ગયું કે જતા રહો, શું કર કહેવાની જરૂર હતી. હમણાં આવે ને તો હમણાં હાથ પકડીને અંદર લાવો, આવે એટલી વાર. અને લક્ષ્મીજી વિચાર કરે કે હમણાં ખાલી વિમાન આવે ને તો દોડીને ચડી બેસું, મને લઈ જાઓ અહીંયાથી. પણ કોઈ શરૂઆત કરતું નથી. અને કહેવાય કે સાંજ પડી ગઈ. થયું કે હવે સમાધાન કોણ કરાવશે? તો લક્ષ્મીજીએ યાદ કર્યા. કોને યાદ કર્યા? કોને યાદ કર્યા? નારદજીને યાદ કર્યા કે ભાઈ સમાધાન કરાવવા આવો. નારદજીએ કીધું કે થયું શું? વિષય કહો પહેલા. વિષય કહીને વિષય વગરનો આ બધું થયું છે. તો તમે જઈને કોને પ્રભુને કે મને લેવા આવે? કે પ્રભુને ક્યાં કહેવાની જરૂર છે, તમે ચલો અંદર. એટલે કે હું એમ ના આવું, પાછી લેવા આવે તો આવો. કે આમાં હું કશું કરી શકું નહીં, હું ભગવાનનો દાસ છું. અને ભગવાનને મારે કંઈ થોડું કહેવાય કે તમે આમ કરો તેમ કરો, તે એની જેવી ઈચ્છા હોય એવું કરે. હજી મારા જીવનમાં કંઈ થયું હોય તો એ મને કહી શકે કે નારદ આમ કર. મારે એમ કહેવાય કે તમે આમ કરો, હું ના કરી શકું. હવે આમાં વચ્ચે સમાધાન તો જ થાય કે નારાયણથી મોટું કોઈ નારાયણને કહે ને તો વાત થાળે પડે. તો કે નારાયણજી કોની વાત માને ભગવાન? તો કે ભગવાન નારાયણ મહાદેવની વાત માને. માટે મહાદેવને તમે યાદ કરો ને મહાદેવજી જો પધારે તો આમાં સમાધાન થાય, એ સિવાય આમાં કંઈ થાય એવું નથી. તો કે ભલે ભલે, મહાદેવજી તો બહુ ભોળા છે, હમણાં રાજી થઈ જશે, હમણાં યાદ કરીશું. અને સરસ મજાનું દરિયાના એ માટી લઈને એમ સરસ મજાનું પાર્થિવ શિવલિંગ બનાવ્યું. અને હે ભોળાનાથ, હે મહાદેવ, તકલીફ પડી છે, મહાદેવજી રાજી થાઓ. મહાદેવજીની 1 કલાક પૂજા કરી, 2 કલાક પૂજા કરી, 3 કલાક પૂજા કરી. વિચાર કરે કે હમણાં મહાદેવજી પ્રગટ થશે, હમણાં દર્શન આપશે, હમણાં પ્રગટ થશે, દર્શન આપશે. પણ સમય વીતવા લાગ્યો, રાત પડવા લાગી. મહાદેવજી પધારો, મહાદેવજી પધારો. અહીંયા શિવ મહાપુરાણમાં લખ્યું છે કે માતાજી પોતે શિવલિંગની પૂજા કરે છે. તમને કોઈ કહે કે બહેનોથી પૂજા ના થાય તો આ એનું પ્રમાણ છે કે લક્ષ્મીજી મહાદેવની પૂજા કરે છે, પોતે પૂજા કરે છે કે મહાદેવજી પધારો, શિવલિંગ બનાવી છે પોતે. પણ કહેવાય કે પ્રગટ નથી થતા. એટલે વાત યાદ આવી કે મારા પ્રભુ એક વખત ભગવાનની પૂજા કરવા બેઠા હતા અને અનુષ્ઠાનમાં 1 કમળ ખૂટી હતું તો શું કર્યું હતું? પોતાની આંખ કાઢીને અર્પણ કરી હતી ને. એક વખત રાવણ પૂજા કરવા બેઠો હતો તો ભગવાનને રાજી કરવા માટે રાવણે શું કર્યું હતું? પોતાના માથા કાપ્યા હતા. તો આજે લક્ષ્મીજીને થયું કે મારે પણ મારા શરીરનો કોઈ ભાગ આજે કાપીને ભગવાનને ધરવો પડશે તો ભગવાન રાજી થશે. કારણ કે આ દુનિયામાં સૌથી વધારે વાલું જો કોઈને કોઈ વસ્તુ હોય તો પોતાનું શરીર છે. માટે કહેવાય કે માતાજી પોતાના સ્તનને કાપીને મહાદેવને ચડાવવા માટે તૈયાર થયા છે. અને કહેવાય કે અસ્ત્ર લીધું છે હાથમાં, અને જ્યાં પોતાનું સ્તન કાપવા જાય, સંતો કહે કે ધાર મારવાની તૈયાર હતી, લોહીના રજકણ ઉડ્યા, અને ત્યાં તો દેવાદિદેવ મહાદેવજી પ્રગટ થયા. રહેવા દો દેવી, રહેવા દો, રહેવા દો લક્ષ્મીજી, રહેવા દો. પણ એમાંથી તો રક્તની ધારા થઈ ગઈ હતી. અને એ રક્તની જે ધારા થઈ ને એમાંથી એક બીજ ઉત્પન્ન થયું, અને એ બીજમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું, અને એ વૃક્ષનું નામ બિલ્વપત્ર છે. જય હો. માતાજીના સ્તનમાં રહેલા રક્તમાંથી બિલ્વપત્ર ઉત્પન્ન થયું છે. સાંભળજો. અને મહાદેવજીને રાજી કરવા માટે કર્યું હતું. એટલા માટે બિલ્વપત્રનો આટલો બધો મહિમા છે કે બિલ્વપત્ર હંમેશા પૂજામાં હોય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. આ 3 પત્તાવાળું બિલ્વપત્ર મહાદેવજીને અતિશય પ્રિય છે.
તો જ્યારે બિલ્વપત્ર ચડાવો ત્યારે આવો મંત્ર બોલવાનો છે. મહાદેવજીની આજુબાજુમાં 3 પ્રકારની વસ્તુ બહુ હોય છે. એક તો પોતે ત્રિપુણ ધારણ કરે છે, એક હાથમાં ત્રિશૂળ રાખે છે. આ બિલ્વપત્ર છે એના પણ 3 પત્તા. ત્રિશૂળ એટલા માટે રાખે છે કારણ કે કામ, ક્રોધ અને લોભ એ સૌથી મોટા વિકાર કહેવાય છે. આપણે બધા એને વશમાં થઈને ફરીએ છીએ. કોઈ કામને વશ થઈને ફરે છે, કોઈ ક્રોધમાં ફરે છે, કોઈ લોભમાં ફરે છે. પણ મહાદેવજી આ 3 વિકારોને પોતાના હાથમાં રાખે છે. 3 ગુણ છે, આપણે બધા 3 ગુણથી ભરેલા છીએ. કોઈમાં સત્વગુણ વધારે છે, કોઈમાં રજોગુણ છે ને કોઈમાં તમો ગુણ છે. આ 3 ગુણથી આ પૃથ્વી ચાલે છે, બંધાયેલી છે. આપણે આ 3 ગુણથી બંધાયેલા છે, પણ મહાદેવજી આ 3 ગુણોના સ્વામી છે, એટલા માટે હાથમાં ત્રિશૂળ રાખે છે. દેવાદિદેવ મહાદેવજી આ બિલ્વપત્ર જ્યારે એમ કહેવાય કે મહાદેવજીને અર્પણ કરો છો તો કહે છે કે તમારા 3 જન્મના પાપનો નાશ થાય છે એક બિલ્વપત્ર ચડાવવાથી. કે આવી કોઈ પૂજા કોઈએ કરી હતી? તો કહે છે કે હા, આવી પૂજા કરી હતી. કોને કરી હતી? તો કહે છે કે
महाकालम् ओंकारं अमलेश्वरं परल्यं वैजनाथं च डाकिन्याम भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेश्वं द्वारुकावने वाराण्यासं तु विश्वेश्वं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं दुष्मवेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति। बोलो गौरी शंकर महादेव की, ओंकारेश्वर महादेव की। बोलो हर हर। जरा जोर थी खाली महादेव बोलवानुं छे। बोलो हर हर, बोलो हर हर। देवादिदेव महादेवजीनी कृपाथी सुंदर मजानी कथा सांभળી રહ્યા છે। એમાં 12 જ્યોતિર્લિંગનું મહત્વનું પણ સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે। અહીંયા બેઠેલા એવા કોઈ છે કે જેને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય? એક છે અમારા બેન, નસીબદાર હોય એને 12 જ્યોતિર્લિંગના દર્શન 3-4 બહેનોએ હાથ ઊંચા કર્યા છે। આપણે એના દર્શન કરી લો એટલે આપણે દર્શન થઈ ગયા એમ સમજો। જગ્યા ઉપર ઊભા થઈ અને અવસર મળે તો આપણે બધાએ દર્શન કરવાનું। મહાદેવજીને આજે પ્રાર્થના કરજો કે હે મહાદેવજી, અમને આ જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન તમે કરવાનો મોકો આપજો અને દર્શન કરાવજો। મહાદેવને પ્રાર્થના કરજો, મહાદેવજી કંઈક કરશે અને એવું સરસ મજાનું યાત્રા ભગવાનની થાય। 51 શક્તિપીઠ છે, 12 જ્યોતિર્લિંગ છે, 4 ધામ છે, 68 તીર્થ ના સુંદર મજાના દર્શન આપણે બધાએ કરવાના છે। પણ સંતો કહે છે કે 68 તીર્થના દર્શન કરવા જરૂરી છે, પણ જેના જીવનમાં સાચા સદગુરુ આવી જાય તો 68 તીર્થ મારા ગુરુજીના ચરણે, જેને સાચા સદગુરુ મળી જાય ને તો એના હૃદયની અંદર જ 68 તીર્થના દર્શન ગુરુ મહારાજ કરાવે છે। પછી 68 તીર્થના દર્શન કરવા એને ન જવું પડે, જ્યાં આંખ બંધ કરે એના ભીતરમાં અને 68 તીર્થના દર્શન થાય છે। માટે એવા ગુરુ એટલે દેવાદેવ મહાદેવજી છે, એવા ગુરુ એટલે હનુમાનજી છે, અને એવા ગુરુ એટલે કૃષ્ણમ વંદે જગત ગુરુ છે। એવા ભગવાન કૃષ્ણના આદેશનું પાલન કરીએ તો આપણા જીવનમાં પણ એવા સુંદર મજાના દર્શન થાય। આજે એ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ જેનું નામ છે ઓમકારેશ્વર, એની કથા આપણે સાંભળીએ। ઓમકારેશ્વરના દર્શન કોને કોને કર્યા છે? જે ઉજ્જૈન ગયા હશે, બાજુમાં આગળ જઈએ તો ઓમકારેશ્વર છે, ઘણા બધા કર્યા છે અને ઘણાએ નથી કર્યા, તો નજીક જ છે, બધા કરવા જજો અને એક સાથે 2 જ્યોતિર્લિંગના દર્શન થાય। કારણ કે પેલા મહાકાલેશ્વર આવે અને પછી ઓમકારેશ્વર નજીક નજીક છે। કહેવાય છે કે એક દિવસ નારદજી મહારાજ ફરતા 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 વિંધ્યાચળની તળેટીમાં જાય છે, વિંધ્ય પર્વત ઉપર જાય છે। તો આપણે જેમ કહીએ છીએ ને કે ગંગા નદી, તો ગંગા નદી તો જળના રૂપમાં વહે છે, પણ ક્યારેક ક્યારેક ગંગા નદી આપણા જેવું રૂપ પણ ધારણ કરે। એટલે આપણે જેવું સામાન્ય રૂપ ન હોય પણ આમ દિવ્ય રૂપ માં ગંગાનું આપણે જેવું હોય, એ પણ બોલે, વાતો કરે, પણ એ સિવાય જળના રૂપમાં વહેતા હોય। આ સૂર્ય છે તો સૂર્ય તેજના સ્વરૂપે દેખાય છે, પણ જે સિદ્ધ મહાત્મા હોય એની સામે આપણા જેમ આવીને બોલે। એમાં વિંધ્ય પર્વત છે, પર્વત નથી, પર્વતના સ્વરૂપમાં એક દેવ છે। તો જ્યારે નારદજી વિંધ્ય પર્વત ઉપર ગયા એટલે એ વિંધ્યાચળ મહારાજ જે છે ને આપણા જેવું રૂપ ધારણ કરીને આવ્યા, એને કહેવા લાગ્યા, હે નારદજી, તમારા પગલા મારા ત્યાં થયા, વાહ વાહ વાહ, હું કેવો ભાગ્યશાળી છું કે મારા વિંધ્ય પર્વત ઉપર તમે આવ્યા। નારદજી ખુશ થયા કે વિંધ્યાચળ મારું સ્વાગત કરે છે, બરોબર છે, પણ સ્વાગત કરતા કરતા એવું બોલ્યા કે આ દુનિયામાં પર્વતો ઘણા બધા છે, પણ મારા વિંધ્ય પર્વત જેવો કોઈ પર્વત નથી, મારા જેવું કોઈ નહીં।
તમે બીજે ગમે ત્યાં ફરો પણ તમને શાંતિ નહીં મળે. શાંતિ મારા પર્વતમાં જ મળશે, કારણ કે હું સૌથી મોટો છું. જેવું વિંધ્ય પર્વતમાં છે એવું તો બીજે ક્યાંય નથી. તો નારદજીને થયું કે આ વ્યક્તિને તો અભિમાન છે, આ વિંધ્યાચળને તો અભિમાન છે, અને વિંધ્યાચળને અભિમાન હોય તો એનું અભિમાન મારે ઉતારવું પડે. એટલે નારદજીએ નિશાસો નાખ્યો કે રહેવા દો. કેમ મહારાજ એમ કરો છો? તને કોને કીધું કે અહીંયા શાંતિ મળે છે? હા ભાઈ, તારો પર્વત મોટો ખરો, પણ હું અહીંયા કઈ બેસવા માટે નથી આવ્યો. આ તો અહીંયાથી નીકળ્યો એટલે તને જોયા એટલે કીધું કે લાવ મળતો છો. તારા કરતા તો મેરુ પર્વત મોટો છે. સાંભળો છો ને? નારદજીએ ઘા કર્યો કે તારા કરતા તો મેરુ પર્વત મોટો છે. મોટા મોટા સંતો, મહંતો, ભગવાન બધા મેરુ પર્વતમાં જાય છે. આ તો હું ભૂલો પડ્યો, આ બાજુ નીકળ્યો એટલે તારી પાસે આવ્યો. તને કોને કીધું આટલું બધું અભિમાન કરે છે? અને વિંધ્યાચળને એમ થઈ ગયું કે ઓહો, મારા કરતા મેરુ પર્વત મોટો? એટલે હા કે તું તો કશું નથી. અમને જે આનંદ આવે, જે શાંતિ મળે, વિંધ્યાચળ પર્વત તારામાં કઈ નથી, મેરુ પર્વત મોટો. અને વિંધ્યાચળજી મહારાજને એમ કહેવાય કે આઘાત લાગે છે. એને થયું કે મેરુ પર્વત કેમ મોટો? એટલે કે મોટો એટલા માટે કારણ કે શંકર ભગવાનનો ભક્ત છે મેરુ પર્વત. મહાદેવજીની કૃપા છે, મહાદેવજી ત્યાં વધારે જાય છે, મહાદેવની ભક્તિ કરી છે મેરુ પર્વતે. વિંધ્યાચળ મહારાજ બેઠા બેઠા વિચાર કરે કે મારે હવે મોટું થવું છે. તો આપણે પણ આપણા જીવનમાં મોટું થવું હોય તો બે રસ્તા છે. આપણને કોઈ કહે કે તમારા કરતા તો પેલા સારા, તો આપણે શું કરવું પડે? બે રીતના માણસો હોય. એક પેલો ભાઈ મારા કરતા સારો છે, તો એક રસ્તો છે કે ભાઈ એને જેટલી મહેનત કરી એના કરતા હું ડબલ કરું તો હું એના કરતા મોટો થઉં. સાંભળો છો ને બધા? કે ભાઈ ગામમાં આ પૈસા વાળો છે બહુ, તો આપણે એના કરતાં વધારે પૈસાવાળા થવું હોય કે જ્ઞાની થવું હોય તો એના કરતાં વધારે મહેનત કરવી પડે. અને કંઈ બધું ફટાફટ ના થાય. એને જેટલી મહેનત કરી એટલા વર્ષો તમે કરો તો તમે થાઓ. વિંધ્યાચળ કહે છે કે અને બીજો એક રસ્તો એ છે કે આપણા કરતાં કોઈ મોટો થયો હોય તો એનાથી મોટું નથી થવું, પણ શું કરવું છે? એની નિંદા કરવી છે. કે આ તો બધી મોટી મોટી વાતો છે, અંદર તો કશું નથી, બધું અંદરનું અમે જાણીએ છીએ, બધું કંઈ નથી. એની નિંદા કરીને એના પગ ખેંચીને નીચે પાડે માણસ. એનાથી વધી ના શકે એટલે શું કરે? એની નિંદા કરે. આ ઉત્તરાયણમાં તમે જોજો, ઉત્તરાયણ પર્વ શેનો છે? પતંગ ચગાવવાનો. પણ ચગાવવાની મજા આવે છે કે કાપવાની મજા આવે છે? અને એમાં કોકનો કપાય એમાં તો એવા બૂમો પાડે, એમાં બાજુવાળાનો કપાય ત્યાં તો ડબલ બૂમ પાડે છે. કેમ? એ મનની અંદરથી ઈચ્છા પૂરી થાય છે. સાંભળો છો ને બધા? બીજી રીતે કહેવાતું નથી તો આ રીતે એ હૈયાની વરાળ કાઢતા હોય છે. પીપુડા લાવશે ને મોટા મોટા સ્પીકર લાવશે ને ઘણાને ચગાવવામાં મજા આવે, ઘણાને બીજાનું કાપવામાં મજા આવે, ને ઘણા લોકો લૂંટવા વાળા હોય પાછા. એને ચગાવવાથી મતલબ નહીં, કાપવાથી મતલબ નહીં, એને તો લૂંટવાથી જ મતલબ. તો કહે છે કે આજે વિંધ્યાચળ વિચાર કરે છે. આપણે ત્યાં પણ આપણા શિક્ષકો આપણને શીખવાડતા હતા અને બોર્ડ ઉપર એક લીટી કરતા હતા, એક રેખા દોરે અને આપણને કહે કે આ રેખાને અડવાનું નથી, ભૂસવાની નથી આ લીટીને, અને આને નાની કરી દો. એને અડવાનું નહીં, ભૂસવાનું નહીં, તો નાની કરી તે થાય એક રેખા. પછી હોશિયાર છોકરો શું કરે? એક ચોક લઈ એના નીચે મોટી લીટી દોરી દે એટલે પેલી આપોઆપ નાની થઈ જાય. એમ સંતો કહે છે કે કોઈનાથી મોટા થવું હોય તો કોઈને ભૂસવાની જરૂર નથી, કાપવાની જરૂર નથી. તમે તમારી સાધના ભક્તિ વધારો તો તમે મોટા થાઓ. તો વિંધ્યાચળે વિચાર કર્યો કે મેરુ પર્વત જો મોટો હોય ને એને સાધના કરી હોય તો નારદજી મારે એના કરતાં મોટું થવું છે, તો કે તું પણ ભક્તિ કર. અને એ વિંધ્યાચળજી મહારાજ મહાદેવજીને રાજી કરવા માટે સુંદર મજાનું અનુષ્ઠાન કરે છે. ઓમ નામના પર્વત ઉપર જાય છે અને ઓમ નામના પર્વત ઉપર જઈ ઓમકારની સાધના કરે છે. અભિમાન બધું એક બાજુ મૂકી દે છે, કારણ કે જ્યાં સુધી અભિમાન હોય ને ત્યાં સુધી ભક્તિના રસ્તામાં પ્રવેશ થતો નથી. અને અભિમાને તો ભલભલાને પાડ્યા છે. સંતો કહે છે કે અભિમાન એક બાજુ મૂકી
એટલા માટે આપણા ભજનોમાં પણ કહેવાય છે કે માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં, તો દેખાડું તમને સાચો દેશ. માટે એ ભક્તિના રસ્તામાં, એ ભક્તિના નગરમાં પ્રવેશ કરવું હોય તો મારે ને તમારે આપણા અભિમાનને એક બાજુ મૂકવું પડે. તો આજે અભિમાન મૂકી વિંધ્યાચળજી મહારાજ ઓમકારની સાધના કરે છે, ઓમકારનો જપ કરે છે. પણ સંતો કહે છે કે ઓમકાર એક એવો મંત્ર છે કે સૌથી શ્રેષ્ઠ મંત્ર છે, સૌથી મોટો મંત્ર છે. ઓમ એટલે શિવ થાય. સાંભળો છો ને બધા? એટલે તમે જુઓ કોઈ પણ મંત્ર હોય એની આગળ શું લાગે? ઓમ. અને જેની આગળ ઓમ લાગે એને મંત્ર કહેવાય. બીજા બધા ભગવાનના નામ કહેવાય. મંત્ર કોને કહેવાય? તો કે જેની આગળ ઓમ લાગે. એટલા માટે નામ છે ભગવાનનું શિવ, અને એને વંદન કરીએ છીએ એટલે કહેવાય નમઃ શિવાય. હું તમને વંદન કરું છું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. પણ સંતો કહે છે કે એની આગળ જ્યારે ઓમ લાગે ત્યારે શું થઈ જાય? ઓમ નમઃ શિવાય મંત્ર બની જાય છે. ભગવાન કૃષ્ણનો મંત્ર બોલવો હોય તો કહે છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ખાલી વાસુદેવાય વાસુદેવાય બોલો, વાસુદેવ વાસુદેવ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો, રામ રામ બોલો, ત્યાં સુધી નામ છે. પણ આગળ ઓમ લાગે એટલે મંત્ર બને છે. અને ઓમ એટલે શિવ છે. દુનિયાનો મોટામાં મોટો મંત્ર છે ઓમકાર. અને જેને ઈચ્છા છે કે મારે હવે સંસાર પ્રત્યે કોઈ પ્રેમ રાગ દ્વેષ રાખવો નથી અને એ પરમાત્માની નજીકમાં જવું છે, એના માટે ઓમકાર જપવાની વિધિ છે. જેને સંન્યાસ ધારણ કરવો છે, હવે સંસારમાં રહેવું નથી, એના માટે ઓમકાર છે. તમે ઓમ 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 ખાલી એની માળા શરૂ કરો ને, તમારા જીવનમાં, તમારા શરીરમાં, કેમિકલમાં એવો ફેરફાર થવા લાગે કે તમને પછી સંસાર ગમે નહીં, સંસારની વાતો સાંભળવી ન ગમે. તમારું આખું કનેક્શન એક અલગ રીતે ભગવાન સાથે થઈ જાય. એટલા માટે કીધું કે સંસારી હોય ને એને ઓમકાર ન જપવો. અને એ ઓમકારનો સીધો એમ કહેવાય કે વાઇબ્રેશન મારે ને તમારા પેટમાં થાય છે. એટલે જેના પેટની અંદર બાળક હોય, કહેવાય કે એવી ગર્ભવતી મહિલાઓએ પણ ઓમકારનો જપ ન કરવો, કારણ કે અંદર બાળકને સીધી અસર થાય છે. માટે બોલવું હોય તો હરિઓમ 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 બોલવાનું છે. શિવ ઓમ શિવ ઓમ શિવ ઓમ શિવ ઓમ, આગળ ભગવાનનું નામ લગાડીને પછી બોલવાનું છે. માટે એવો મહામંત્ર છે ઓમ. ઓમકાર ક્ષેત્રની અંદર જઈ વિંધ્યાચળજી મહારાજ મહાદેવની સાધના કરવા માટે બેઠા છે અને ઓમકારનો નાદ કરે છે. પણ આપણે બધા સંસારી છીએ, આપણે બધા શું બોલવાનું છે? હરિઓમ બોલવાનું છે. તો આવો બધા પ્રેમથી અને ભાવથી થોડી વાર માટે ભૂલી જવાનું છે કે આપણે ડભોડામાં બેઠા છીએ. આપણે બધા નર્મદાના કિનારે પહોંચી જવાનું છે અને આપણી આગળ પણ દેવાધિદેવ મહાદેવજીનું શિવલિંગ છે અને આપણે બધા પૂજા કરતા હોય એવા સુંદર મજાના ભાવ સાથે આંખો બંધ કરીને બધાએ ગાવાનું છે. હરિ ઓમ 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 હરિ ઓમ. મધુર મધુર નામ હરિ હરિ ઓમ. મધુર મધુર નામ હરિ હરિ ઓમ. પાવન પાવન નામ હરિ હરિ ઓમ. પાવન પાવન નામ હરિ હરિ ઓમ. સુંદર સુંદર નામ હરિ હરિ ઓમ. પતિત પાવન નામ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. તાલી પાડજો, બેઠા બેઠા તાલી પાડજો. જય હો.
મહાદેવજીના શરણમાં બેઠા છે બધા પ્રેમથી અને ભાવથી. જય મહાદેવ. હે દેવાદેવ મહાદેવ. ટેન્શન મુક્ત થઈને ભગવાનનું નામ લેજો. પુણ્યદાયક નામ હરિઓમ, આનંદદાયક નામ હરિઓમ. બધા પ્રેમથી અને ભાવથી. જય ભોલેનાથ. ભાઈઓ બોલો, બહેનો બોલો, હરિ હરિ ઓમ. ભાઈઓ બોલો, બહેનો બોલો, હરિ હરિ ઓમ. દિલ से बोलो, भाव से बोलो, હરિ હરિ ઓમ. दिल से बोलो, भाव से बोलो, હરિ હરિ ઓમ. हरि हरि ओम बोलो, हरि हरि ओम. હરિ હરિ ઓમ. બોલો હરિ હરિ ઓમ. हरि हरि ओम बोलो, हरि हरि ओम. હરિ હરિ ઓમ. બોલો હરિ હરિ ઓમ. हरि ओम हरि ओम. હરિ ઓમ. હરિ जय ઓમ. हो. બે હાથની તાળીની સેવા કરતા કરતા સુંદર મજાની બે હાથે તાળી પાડી દરેકને ગાવા માટે વિનંતી છે. આપણને બીજું કોઈ જોતું નથી, આપણને ફક્ત મહાદેવજી જોવે છે એવા સુંદર મજાના ભાવો સાથે. આપણી આજુબાજુમાં બીજું કોઈ નથી બેઠું, દેવાદેવ શ્રી મહાદેવજી બિરાજમાન છે, આપણને જોઈ રહ્યા છે. એક વ્યસની માણસ પણ જેવું તેવું જ્યારે પોતાના મુખમાં પીવે છે તો એ પણ પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે. તો આપણે બધાએ તો ભગવાનના નામનો પ્યાલો પીધો છે, બધા પ્રેમ અને ભાવો થઈ. जय हो. संतों कैसे कि ऐसा वैसा क्या पीना, जो आज पिए और सुबह पिए और शाम को उतर जाए. हमने तो पी है हरि नाम की प्याली, जो पिए सो अमर हो जाए. एवी सुंदर मजा भगवान नाम ने प्याली. जय हो. अरे भाइयों बोलो, बहनों बोलो, હરિ હરિ ઓમ. भाइयों बोलो, बहनों बोलो, હરિ હરિ ઓમ. दिल से बोलो, भाव से बोलो, હરિ હરિ ઓમ. हाँ हरि हरि ओम बोलो, हरि हरि ओम. હરિ હરિ ઓમ. બોલો હરિ હરિ ઓમ. अरे डभोड़ा गाम में गूंजे नाम, હરિ હરિ ઓમ. डभोड़ा में गूंजे नाम, હરિ હરિ ઓમ. सबके घर में गूंजे नाम, હરિ હરિ ઓમ. सबके घर में गूंजे नाम, હરિ હરિ ઓમ. सबके घट में गूंजे नाम, हरि हरि ओम. सबके घर में गूंजे नाम हरि हरि ओम. हरि ओम हरि ओम हरि ओम. हरि ओम. पतित पावन नाम, हरि हरि ओम. पतित पावन नाम, हरि हरि ओम. कली का किनारा नाम, हरि हरि ओम. कली का किनारा नाम, हरि हरि ओम. संतों का प्यारा नाम, हरि हरि ओम. भक्तों का दुलारा नाम, हरि हरि ओम. हरि ओम 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 हरि ओम 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 हरि ओम 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 हरि ओम ओम ओम. हरि ओम 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 हरि ओम 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 हरि ओम ओम हरि ओम ओम ओम. हरि ओम हरि ओम हरि ओम. हरि ओम.
डमरू बोले, अरे शिव जी का डमरू बोले हरि हरि ओम, शिव जी का डमरू बोले, हरि हरि ओम, नंदी बोले भृंगी बोले, हरि हरि ओम, नंदी बोले भृंगी बोले, हरि हरि ओम, कैलाश में गूंजे नाम हरि हरि ओम, अरे कैलाश में गूंजे नाम हरि हरि ओम, हरि ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम, हरि हरि ओम, ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरि ओम, हरि ओम, દેવાદેવ શ્રી મહાદેવજીના કૈલાસ સુધી શબ્દ પહોંચ્યા છે અને વિંધ્યાચલને આશીર્વાદ આપવા માટે દેવાદેવ શ્રી મહાદેવજી પ્રગટ થયા છે. બોલો હર હર બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય. જરા તાલી પાડજો 2 મિનિટ માટે. હરિ ઓમ 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 હરિ ઓમ 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 हरि ओम, ओम, हरि ओम, ओम, હરિ ઓમ 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 હરિ ઓમ 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 હરિ ઓમ. हरि ओम, अरे डभोड़ा में गूंजे नाम, हरि हरि ओम, उमिया धाम में गूंजे नाम, हरि हरि ओम, डभोड़ा में गूंजे नाम, हरि हरि ओम, सबके घर में गूंजे नाम. हरि हरि ओम, हरि हरि ओम बोलो हरि हरि ओम. ताली जरा प्रेम हरि से. हरि ओम, बोलो हरि हरि ओम, अरे हरि हरि ओम बोलो हरि ओम. हरि हरि ओम, बोलो हरि हरि ओम, हरि ओम हरि ओम हरि ओम हरि ओम, हरि ओम हरि ओम. हरि ओम, हरि ओम, पाप विनाशक नाम, हरि हरि ओम, पुण्यदायक नाम, हरि हरि ओम, पाप विनाशक नाम, हरि हरि ओम, पुण्यदायक नाम. हरि हरि ओम, हरि हरि ओम बोलो हरि हरि ओम. हरि हरि ओम, बोलो हरि हरि ओम, हरि हरि ओम बोलो हरि हरि ओम. हरि हरि ओम, बोलो हरि हरि ओम, हरि हरि ओम बोलो हरि हरि ओम. हरि हरि ओम, बोलो हरि हरि ओम, हरि ओम ओम हरि ओम, 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 हरि ओम ओम ओम. देवादिदेव श्री महादेवજી આજે વિંધ્યાચલની આગળ પ્રગટ થાય છે. વિંધ્યાચલ દર્શન કરે છે અને કહે છે કે હે મહાદેવ હે મહાદેવ. મહાદેવજી કહે છે કે માંગ બેટા માંગ, તારે શું જોઈએ છે? ત્યારે વિંધ્યાચલ કહે છે કે મહાદેવજી તમારી ભક્તિ સિવાય મારે કંઈ જોતું નથી. હે મહાદેવજી તમારી ભક્તિ આપો, તમારી શક્તિ આપો, તમારી ભક્તિ આપો, બીજું કંઈ જોતું નથી. મહાદેવજી તથાસ્તુ કહે છે, આશીર્વાદ આપે છે. બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય હો. દેવાદેવ મહાદેવજીના સુંદર મજાના આશીર્વાદ આજે વિંધ્યાચળને પ્રાપ્ત થાય છે. આજે પ્રભુ પ્રસન્ન થયા છે. એને કહે કે માગ તારે શું જોઈએ છે? એને કહે છે કે જ્યારે ભક્તિની શરૂઆત કરીને ત્યારે તો ઘણી બધી ઈચ્છા હતી, મોટા બનવાની ઈચ્છા હતી, પણ દાદા હવે તમારા દર્શન કર્યા પછી હવે કંઈ માગવાની ઈચ્છા નથી. સાંભળો છો ને બધા? જિંદગીમાં એક સમય એવો આવે છે આપણા બધાના જીવનમાં કે શરૂઆત કરીએ ને ત્યારે આપણે એને ઘણી બધી વસ્તુની જરૂર હોય, પણ ભક્તિ કરતાં કરતાં જીવનમાં જ્યારે આગળ વધીએ ને, જ્યારે ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન કહે કે માગ, ત્યારે આપણે શું માગવાનું છે? તો ભગવાનની ભક્તિ માગવાની છે. કારણ કે જ્યાં ભક્તિ હોય છે મુક્તિ પાછળ પાછળ ફરે છે. અને ભગવાનની ભક્તિ જેના જીવનમાં આવી જાય એને એની પાસે બધું જ આવી જાય, પછી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. પણ ઘણા લોકોને છે ને માગતાય નથી આવડતું. એક વ્યક્તિ મહાદેવજીને રાજી કરવા માટે 1 મહિના સુધી ઉપવાસ કર્યો. મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજી કીધું કે માગ માગ માગ, તારે શું જોઈએ છે? હવે સાંભળજો બધા. આપણો સરસ મજાનો મંડપ જેને બાંધ્યો છે ને,
એ અમારા ગજાનંદભાઈ અહીંયા પધાર્યા છે, જરા તાલી પાડીને આપણે એમનું સ્વાગત કરીએ વાહ ભાઈ અને કહીએ કે એમના સોફામાં બેસો. અમારા ઉનાવા ગામની અંદર રહેશે ઠાકોર સમાજના સરસ મજાના અગ્રણી એમના દીકરાઓ છે અને સરસ મજાની મંડપની સેવા પણ કરે છે. તો પેલા ભાઈ ઉપર મહાદેવજી પ્રસન્ન થયા અને કીધું કે માગો. એટલે આને તો એવું વિચાર્યું જ નહોતું કે મહાદેવજી દર્શન આપશે. એટલે કે તમે કોણ છો? એટલે કે મહાદેવજી શું? એટલે કે સાચા મહાદેવજી? કે એમાં પાસે ખોટા હોય? એટલે કે હોય, અમે કથામાં જઈએ ત્યાં ખોટા ઊભા અમારે થાય છે, નાના મોટા અમે કરીએ છીએ. એવા નથી કે હું તો સાચો જ છું. કે જે માગો આપો. એટલે કે હા, જે માગો તું માગ જલ્દી, ફટ મારે જવું છે જલ્દી. કે તમે આમ સાચું કહો છો મહાદેવજી છે? મહાદેવજી કે હું કહું છું કે માગ. આ ગંગાની લટ છોડીને નવડાવું તો માનીશ, પણ આમ તમે જે આ બધા જે બોલતા હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, કૈલાસવાળા, એ જ તમે? એટલે પણ કીધું તો ખરું, એ જ છું, માગ. પેલો એટલો બધો આમ કે કરે કે માગું આપો. મહાદેવજી તો પાછા હવે જ્યાં હું તારા ઉપર એટલો બધો પ્રસન્ન થયો, તું એટલો બધો ભોળો છે, મને ઓળખતો નથી, તો તને તો આપું, પણ તારા પાડોશીને ડબલ આપીશ. જા, તું જે માગે તને તો મળશે, તારા પાડોશીને ડબલ. એટલે પણ એવું નથી કરવું. સાંભળો છો ને બધા? એવું નથી કરવું, પણ કે હવે કીધું એટલે કીધું, એવું જ થશે. માગ જલ્દી. એટલે કે હવે મારે ના મગાય, ઘેર જઈને પૂછવું પડે. ઘેર જઈને પૂછવું પડે. ઘરવાળા કે એમ થાય હવે તો બધું ના હોય કે હા તો જા. ઘેર જઈને કીધું કે આવું થયું છે. મહાદેવજીને કીધું કે વરદાન આપો મને, વરદાન આપો. જ્યારે માગું, જે માગું ત્યારે એ આપશો. મહાદેવજી કે એવો કઈ નહીં, કીધું જ્યારે માગે આપો. પણ કે જ્યાં તું માગીશ તો હું તને આપીશ. હવે બે જણા મીટિંગ કરીને પહેલું માગ્યું કે આપણું ઘર નાનું છે, પેલા ઘર તો સારું માગી લઈએ પછી વાત. તમારો મોટો બંગલો બની જાય, આખા ગામમાં કોઈનો ન હોય એવો મારો બંગલો. તો જ્યાં આંખો બંધ કરીને ખોલી ત્યાં તો બંગલામાં આવી ગયા બંને જણા. આ હા હા હા, એટલો બધો આનંદ થઈ ગયો, ખુશી થઈ ગયા. પણ જેવા બહાર નીકળ્યા એટલે ડખો. પાડોશીને 2 બંગલા આવ્યા ને એમાં. એટલે આ કે આ તપ મેં કરીને ફાયદો બાજુવાળાને થાય છે. પોતાને જોઈને જેટલું રાજી થયો તો બાજુમાં જોઈને એટલું દુઃખ થયું. એટલે કે આ બંગલો હો તો કે મહાદેવજી એક કામ કરો, હવે ઈર્ષા જાગી કે આપણે હોવું જોઈએ, બાજુમાં ના હોવું જોઈએ. તો કે મારા ઘર આગળ એક કૂવો થઈ જાય. શું માગ્યું? કૂવો. પોતાના ઘર આગળ એક, બાજુમાં 2. હજી આટલાથી શાંતિ ન વળી. ત્રીજું વરદાન માગ્યું કે મારી એક આંખ ફૂટી જાય. ફોડી નાખી પોતાની એક આંખ, તો બાજુમાં અંધારું. પણ પછી થયું કે તે માગી તે આ શું માગ્યું? 2 આંખો માગી લે ભગવાન જોડે. એટલે કે મહાદેવજી 2 આંખો મારી આંખો પાસે સરખી કરી નાખો. એટલે કે તને 2 આંખો આપવો, બાજુમાં 4 આપવી પડે, આવું બધો મેળ પડે નહીં. હવે આંધળો થઈને જીવ. સંતો કહે છે કે એની એક આંખ હતી ને, ઈર્ષાવાળો માણસ હતો, પોતાના ઘરમાં ફોટો લગાવતો હતો અને ખેલી મારવા ગયો, એક આંખ જે સારી હતી ને એ ફોડી નાખી. આંધળો થઈને ફર્યો. એને પત્નીએ કીધું કે એક આંખ માગો તો તમારું કામ થઈ જાય. એક આંખે તો દેખાશે ને, પણ કે મારી એક માગું તો બાજુમાં 2 આવી જાય. એટલે આખી જિંદગીમાં આંધળો થઈને ફર્યો. એક આંખ માગો તો તારું મેળ પડી કે હું એક માગું બાજુમાં 2 આવી જાય. આખી જિંદગી આંધળો થઈને ફર્યો, મહાદેવજી પાસે માગ્યું નહીં. આવાય માગવા વાળા હોય છે. એક ભક્ત ઉપર એમ કહેવાય કે રાજા ખુશ થઈ ગયો. રાજાએ કીધું કે માગ, આજે મારો જન્મદિવસ છે. ભિખારીને કહે છે માગ, તો જે માગે ને આપો. રાજાને એમ થયું કે 2-4 ગામ માગી લેશે, 2-4 વીઘા ખેતર માગી લેશે, પૈસા માગશે, જે માગે છે આપીશ. પણ ભિખારી ખાલી પૈસાનો ભિખારી નહોતો, મનનો ભિખારી. એટલે કે રાજા સાહેબ બીજું કશું નથી જોતું, 2 દિવસથી બીડી નથી પીધી, એક જોડી લઈ આલો. શું માગ્યું? બીડી નથી પીધી કે 2 દિવસથી, એક જોડી લઈ આલો. એમ ભગવાનની આગળ હું ને તમે જ્યારે કહીએ ને કે ભગવાન સુખ આપો, પૈસો આપો, ધન આપો, આ બીડી જેવું છે. ભગવાન પાસે જઈને વસ્તુ ન મગાય, ભગવાનને જ માગી લેવાય. એકવાર ભગવાન આપણો થઈ જાય તો ભગવાનની બધી વસ્તુ આપણી જ છે. પણ આપણે બધા ભગવાનની પાસે જઈને માગીએ છીએ, પણ સંતો કહે છે કે ભગવાન પાસે જઈ ભગવાનને માગી લો. આજે વિંધ્યાચળ કહે છે કે પ્રભુ મારે તમારી ભક્તિ સિવાય કંઈ નથી જોતું.
મેં કીધું હું તને મારી ભક્તિ તો આપું, પણ બેટા તારી ઈચ્છા હતી ને મોટું બનવાની, એ વરદાન પણ તને આપું છું. જા તારે જેટલું વધવું હોય એટલું વધ, મારા આશીર્વાદ છે. અને વિંધ્યાચળ પછી તો વધવા લાગ્યો. ધીરે ધીરે કરતા કરતા આખો ડુંગરો વધવા લાગ્યો ને એટલો બધો વધ્યો. શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર આવતો બંધ થઈ ગયો. વધતો જ જાય છે, વધતો જ જાય છે. હવે સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર ના આવે તો કહેવાય કે સૂર્ય ભલે રાત્રે જતો રહે પણ એની શક્તિ, એની ઉર્જા તો હોય જ. એ સૂર્ય પણ જતો રહે, ઉર્જા પણ જતી રહે, એનો તેજ પ્રકાશ જતો રહે ને. આવી 8 મિનિટ જાય ને એટલે 9મી મિનિટથી આપણે બધા એક એક કરીને બધાનું મૃત્યુ થઈ જાય. આપણે બધા જીવી રહ્યા છે સૂર્યના પ્રકાશની ઉર્જાના લીધે. તો પ્રકાશ નથી આવતો. આપણે 2-4 દિવસ થોડું વાતાવરણ એવું હતું તોય ઘણાના માથા દુખે છે. તો જ્યારે બિલકુલ સૂર્યનો પ્રકાશ ન હોય તો શું થાય? એટલે બધા ઋષિમુનિઓ ભેગા થયા કે પૃથ્વી ઉપર પ્રભુ આ સંકટ આવ્યું છે, આ વિંધ્યાચળ તો જો વરદાન આપી તો ખરું પણ એનો ઉપયોગ કેવી રીતે કરાય? આ તો વધતો જ જાય છે. તો કે એક કામ કરો, વિંધ્યાચળના ગુરુ છે અગસ્ત મુનિ. એ અગસ્ત મુનિ ઉત્તરમાં બેઠા છે, એને જઈને કહો કે દર્શન આપવા જાય પોતાના શિષ્યને, એને કંઈક કરે. તે ઉત્તરમાં બેઠેલા ગુરુને એમ કહે છે કે પ્રભુ તમે એક કામ કરો, તમારો શિષ્ય જો વધતો જાય છે એને સરખો કરો, બોધપાઠ આપો. હવે મહાદેવના ધામમાં રહેતા હતા પોતે. સંતો કહે છે કે મહાદેવના સુંદર મજાના ધામમાં ગુરુજી રહેતા હતા. મહાદેવ એટલા બધા વાલા કે એ ધામ છોડતા નહોતા. પણ આજે શિષ્યને સુધારવા માટે પોતે શિષ્યના ત્યાં જાય છે. અને જેવો શિષ્ય એમ કહેવાય કે વિંધ્યાચળ ચરણમાં પડ્યો ને આખો દંડવત પ્રણામ કર્યા. એ દંડવત પ્રણામ કર્યા એટલે ગુરુજીએ શું કીધું ખબર છે? કે બેટા ખૂબ આશીર્વાદ છે, હું અહીંયાથી પાછો ના આવું ત્યાં સુધી આમ નામ રહે છે. વિંધ્યાચળ ચરણમાં પડ્યો ને તો કીધું કે હું બેટા પાછો ના આવું ને ત્યાં સુધી તું આમ નામ રહે છે. એમ કરતા કરતા ઉત્તરમાંથી દક્ષિણમાં જતા રહ્યા. આજે પણ દક્ષિણમાં જ બેઠા છે, ઉત્તરમાં ગયા જ નથી. અને નથી ગયા એટલે વિંધ્યાચળ આજે પણ સૂતેલો દેખાય છે. તમે વિંધ્યાચળના દૂરથી ટ્રેનમાં જઈએ ને આપણે તેવું લાગે કે કોઈ ત્યાં સૂતું છે. એનું કારણ શું છે? કે અગસ્ત મુનિએ કીધું છે કે હું પાછો ના આવું ત્યાં સુધી ઊભો ન થતો, તો આજે પણ સૂતેલા છે. એટલા માટે કોઈ બહુ ખોટા વાયદા આપે ને તો પહેલાના સંતો એવું કહેતા હતા કે તારા વાયદા તો પૂરા થતા નથી, તારા વાયદા તો અગસ્ત મુનિ જેવા છે, કે વાયદા પૂરા જ નથી થતા. કારણ કે અગસ્ત મુનિએ વાયદો પૂરો નથી કર્યો તો આપણે બધાના હિત માટે નથી કર્યો. તો એક ગુરુએ પોતાનું સ્થાન છોડ્યું, પોતાની જગ્યા છોડી. શેના માટે? જગતના સુંદર મજાના ઉદ્ધાર માટે. એવા વિંધ્યાચળ મહારાજની આ સુંદર મજાની કથા મને તમને ભક્તિ તરફ લઈ જાય છે. સુંદર મજાના 12 જ્યોતિર્લિંગની કથા શિવ મહાપુરાણમાં છે, જેમાંથી અમુક જ્યોતિર્લિંગની કથા આપણે બધાએ પ્રેમથી અને ભાવથી સાંભળી છે. સુતજી મહારાજ સુંદર મજાના ભગવાન મહાદેવના ગુણોનું વર્ણન કરે છે, મહાદેવજીના મંત્રોનું વર્ણન કરે છે, મહાદેવજીની પૂજા બતાવે છે, મહાદેવજીના સ્વરૂપને સુંદર મજાનું સમજાવે છે. કહેવાય કે દેવાદિદેવ મહાદેવજીને રુદ્રાક્ષ અતિશય પ્રિય છે, એની સુંદર મજાની કથા કહે છે. દેવાદિદેવ મહાદેવજીના અશ્રુમાંથી રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું છે. મહાદેવજી ધ્યાન સમાધિમાં બેઠા હતા અને ધ્યાન સમાધિમાં અચાનક પોતાની આંખો ખોલીને એમાંથી 2 અશ્રુ ટપક્યા અને એ અશ્રુમાંથી એક બીજ પ્રગટ થયું અને એ બીજમાંથી એક વૃક્ષ પ્રગટ થયું. એને રુદ્રાક્ષ કહેવાય છે. રુદ્રના અશ્રુ માટે રુદ્રાક્ષનું બહુ મહત્વ છે. રુદ્રાક્ષ બોલવાથી પુણ્ય મળે છે, રુદ્રાક્ષનો સ્પર્શ કરવાથી પુણ્ય મળે છે. વિચાર કરો કે જે પહેરે એને કેટલું પુણ્ય મળે. માટે અહીંયા બેઠેલા બધાને વિનંતી કે દરેકના ગળાની અંદર માળા હોવી જોઈએ. ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો કે જેના ગળાની અંદર ભગવાનની માળા હોય, જેના મુખમાં ભગવાનનું નામ હોય ને મસ્તક ઉપર તિલક હોય, એને ભગવાનનો ભક્ત કહેવાય. તમારા બાળકોને પણ ટેવ પાડજો કે સવારના પરમાં ઉઠીને પહેલા સરસ મજાનું તિલક કરે. ભગવાનની માળા એ આપણો શૃંગાર છે. સોના ચાંદીના દાગીનાથી જગત રાજી થાય, પણ રુદ્રાક્ષની માળાથી અને તુલસીની માળાથી જગદીશ રાજી થાય. તો જગતને પણ રાજી કરજો અને ભગવાનને પણ રાજી કરજો. જીવનમાં ગળામાં માળા પહેરજો ભગવાનના નામની. અને રુદ્રાક્ષનો તો એટલો બધો મહિમા છે કે આપણા શરીરને સ્પર્શ કરે તો ઘણા બધા રોગોને દૂર કરે છે. ઘણા સંતો કહે છે કે રુદ્રાક્ષના મણકાને પાણીમાં રાત્રે પલાળી રાખો અને સવારે એ પાણી પીવાથી પણ ઘણા રોગોનું અંદર શમન થાય છે.
રુદ્રાક્ષને હાથમાં પકડવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. રુદ્રાક્ષનો એટલો બધો મહિમા શાસ્ત્રોમાં કીધો છે કે દરેક વ્યક્તિએ પોતાની પાસે હંમેશા રુદ્રાક્ષ રાખવો જોઈએ. કહેવાય કે રુદ્રાક્ષના એક મુખથી 14 મુખ રુદ્રાક્ષ આવે છે. એમાં એક મુખી રુદ્રાક્ષ છે એ મહાદેવજીનું સ્વરૂપ છે. સાક્ષાત શિવના દર્શન થયા મનાય કે જ્યારે એક મુખી રુદ્રાક્ષના દર્શન થાય. જે નસીબદાર હોય એની પાસે એક મુખી રુદ્રાક્ષ હોય, પણ એને બહુ દુર્લભ માનવામાં આવે છે. વર્ષમાં એક જ થાય છે. બે મુખી રુદ્રાક્ષમાં શિવ અને શક્તિનો વાસ હોય છે. માટે બે મુખી રુદ્રાક્ષ મળી જાય તો એક સાથે શિવ અને શક્તિ, ઉમિયા શંકર બંને એની અંદર બિરાજમાન હોય છે. તો શિવ અને શક્તિના ભક્તો હોય એને બે મુખી રુદ્રાક્ષ પહેરવાનો. જે 3 મુખી રુદ્રાક્ષ છે એની અંદર માં સરસ્વતીનો વાસ હોય છે. જેને બોલવાનું કામ હોય, જેને પોતાના જીવનમાં ભણતરમાં આગળ જવું હોય, વિદ્યામાં આગળ જવું હોય, બોલવાથી પોતાનો વ્યાપાર થતો હોય, એવા માણસો હોય બધાએ 3 મુખી રુદ્રાક્ષને પહેરવાનો છે. આ 3 મુખી રુદ્રાક્ષની અંદર માં સરસ્વતીનો વાસ હોય છે. માટે મોટા માટે પણ જરૂરી છે અને નાના બાળકો માટે તો અત્યંત જરૂરી છે કે જેને ભણતા હોય. અને ઘણા કહેતા હોય કે અમે ભણીએ તો છીએ, બાળકો ભણે તો છે પણ યાદ નથી રહેતું અને ઘણીવાર ખરા સમયે ભૂલી જાય છે. તો એવા બાળકોના આ 3 મુખી રુદ્રાક્ષ પહેરાવો, અથવા એના થેલાની અંદર રાખો, અથવા જ્યાં સૂતો હોય ત્યાં ગાડી રાખો. તો એમ કહેવાય કે અવશ્ય ફેર પડે છે. 4 મુખી રુદ્રાક્ષ એ બ્રહ્માજીનું સ્વરૂપ છે અને 5 મુખી રુદ્રાક્ષમાં પંચ દેવતાનો વાસ છે. તો 5 મુખી રુદ્રાક્ષ પણ અતિશય પવિત્ર માનવામાં આવે છે. આવા 5 મુખી રુદ્રાક્ષનો સુંદર મજાનો મહિમા એમ કરતા કરતા 14 મુખી રુદ્રાક્ષનો સુંદર મજાનું વર્ણન છે. સંતો કહે છે કે રુદ્રાક્ષનો કેટલો મહિમા, એના નિમિત્તે એક સરસ મજાની કથા અમારા સંતો કહેતા હોય છે કે એક દિવસ એક રાજા જંગલની અંદર, ગામની અંદર ભ્રમણ કરવા માટે જાય છે કે મારી પ્રજાને કોઈ દુઃખ તો નથી ને, કોઈ તકલીફ તો નથી ને. એટલે વેશ પલટો કરીને જોવા માટે ગયો હતો. પણ જોતા જોતા સાંજ પડી ગઈ, રાત પડી ગઈ. રાત્રે ઘેર આવતો હતો, એમાં રાતના 12 વાગ્યા હતા અને અચાનક જંગલમાં અવાજ સંભળાયો. ઢોલ વાગે છે, નગારા વાગે છે, ડીજે વાગે છે. રાજાને થયું રાત્રે 12 વાગ્યા બધું કોણ વગાડે છે, લાવ જરા જોવા તો જવા દે. તો રાજા જોવા જાય છે ને, તો રાજાએ જોયું તો ત્યાં ગાડી બધા ભૂત પ્રેતો ભેગા થઈને નાચતા હતા. સાંભળો છો ને બધા? ભૂતો નાચે, પ્રેતો નાચે, બધા ભેગા થઈને નાચતા હતા. રાજા તો ચકિત થઈ ગયો કે આ બધા તો જુઓ, ઘણાને હાથ નથી, ઘણાને પગ નથી, ઘણાને એક જ આંખ છે, ઘણાને પેટમાં આંખ છે. જાત જાતના ભૂત પ્રેતોના સ્વરૂપ. રાજા કે ઓહો, મર્યા ક્યાં છે? પણ જ્યારે નજીક ગયા એટલે ત્યાં સૌથી ભૂતોમાં જે મુખ્ય હોય ને એને જન મહારાજ કહેવાય છે. એ જન મહારાજ પાસે જઈને કીધું કે મહારાજ આ બધા ઢોલ શરણાઈ આ બધું શું છે? એટલે કે રાજા, કાલે મારા ઘેર મારી દીકરી ચૂડેલના લગ્ન છે અને લગ્ન છે, આ બધી એની તૈયારીઓ ચાલે છે. એટલે કે તમારે આવું લગ્ન ને આવું બધું હોય? તો કે ના, તમારે જ હોય બધું. અમારે કેમ ના હોય? અમારે હોય. તો કે કોની જોડે લગ્ન છે? તો કહે છે કે જેની જોડે લગ્ન થવાના છે એ તો હજી જીવે છે. તો કે ક્યાં છે? કે તમારો રાજા છે નગરનો, એ રાજાની બાજુમાં એક નગર શેઠ રહે છે, એના દીકરાના લગ્ન છે. એ દીકરાની કાલે જાન નીકળવાની છે. જાન તળાવ કિનારેથી થઈ પીપળાના વૃક્ષ જોડે પહોંચશે અને અચાનક ઘોડો તોફાન કરશે. છોકરો ઉપરથી નીચે પડશે, ઘોડા ઉપરથી એક મોટા પથ્થર સાથે એનું માથું ભટકાશે. એ છોકરાનું ત્યાં મૃત્યુ થશે. એ છોકરો ભૂત થશે. એની જોડે ચૂડેલના લગ્ન. તમને આટલી બધી ખબર? ભૂત પ્રેતો ક્યાં કે અમને બધાની ખબર હોય. કોને ક્યાં મરવાનું છે તો ખાસ ખબર હોય. તો કે કઈ રીતે ખબર પડે? એટલે કે દરેક મનુષ્યના મૃત્યુની ફાઇલ કોની પાસે હોય છે? મહાદેવજી પાસે. કોની પાસે હોય? મહાદેવજી પાસે. અને મહાદેવજી ધ્યાનમાં બેઠા હોય. એટલે મહાદેવજી જ્યારે ધ્યાનમાં બેઠા હોય એટલે અમે ફાઇલો ઊંચું કરીને જોઈ લઈએ છીએ. બધા સેટિંગ જોઈ લઈએ છીએ કે કોણ ક્યારે જવાનું છે. એમાં ક્યાં મેળ પડી ગયો છે? આ સરસ મજાનું મળી ગયું, નજીકનું હોય તો કે સારું. એટલે આ નજીકનું અમે સેટિંગ કર્યું છે. એનું મૃત્યુ થવાનું છે ભાઈનું, અને પાછો ભૂત થવાનો છે.
અને એની જોડે અમારા ચૂડેલા લગ્ન છે. તો રાજા આજે આયા છો તો કાલ ખાસ આવજો પાછા. રાજા કે હા હો, અને નહીં આવો તો 2 જણાને બોલાવવા મોકલીશ. એટલે રાજા કે ના 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 ના, હું આવી જઈશ, તમે કોઈને મોકલશો નહીં. સવારનો પહોર થયો. રાજાને થયું કે આ સપનું હતું કે સાચું, આવું તો વળી હોતું હશે. રાજાએ પૂછાયું કોકને કે ભાઈ જો આપણા ગામમાં કોઈના લગ્ન છે? એટલે કે હા રાજા, આપણા મહેલની બાજુમાં જે બંગલો છે શેઠનો, એના દીકરાના જ લગ્ન છે. ના હોય કે હા. રાજા વેશ બદલીને પહોંચી ગયો વરઘોડામાં. તો વરઘોડામાં બધા નાચે છે, કૂદે છે, બધામાં આગળ આગળ નીકળ્યો વરઘોડો. તળાવ કિનારે પહોંચ્યો. કીધું કે આ તો જેવું કીધું એવું પીપળાનું ઝાડે આવ્યું. કે બરોબર છે ને. જ્યાં પીપળાની ઝાડ નીચે પહોંચ્યો એટલે ઘોડો કૂદવા લાગ્યો. ઉપર બેઠેલો છોકરો કહે ભાઈ ધીરે 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 ધીરે. અને એમાં એમ કહેવાય કે ઘોડા ઉપરથી નીચે પડી જાય છે. મોટો પથ્થર હતો, એના ઉપર માથું ફટકાય છે, અને જેવું ફટકાયું એટલે એ તો મરી ગયો છોકરો. જે નાચતા હતા કૂદતા હતા બધા એમ કહેવાય કે રડવા લાગ્યા છે. આખું વાતાવરણ બદલાઈ ગયું. રાજા કહે છે કે આ તો ભૂતોએ કીધું એવું જ થયું. હવે આ છોકરો ભૂત થયો હશે, હવે આના જોડે લગ્નનું થશે. રાત પડી એટલે રાજાને થયું કે લાવ જરા લગ્નમાં જઈને જોવું તો ખરો કે ભૂત પ્રેતોના લગ્ન કેવા હોય છે. તે રાજા જોવા ગયા રાતે, પણ ત્યાં જોયું તો બધું સુમસાન, કોઈ અવાજ નહીં, કોઈ તાલ નહીં, કોઈ શરણાઈ નહીં, કશું નહીં, બધું શાંત. બધા માથા ઉપર હાથ મૂકીને બેઠા હતા. રાજાએ જઈને કીધું કે મહારાજ મહારાજ, આ તમે બધા આવી રીતે કેમ બેઠા છો માથા ઉપર હાથ દઈને? તમારે લગ્નમાં આવી રીતે રિવાજ છે કે શું? અને બધા રડો છો શું કામ? તમારે લગ્નમાં રડવાનો રિવાજ છે? જન મહારાજ કહે છે કે લગ્નમાં કઈ રડવાનું હોતું હશે તો પછી શું કામ ઉદાસ છો? શું કામ તમે? કાલે તો ઢોલ નગારા વાગતા હતા, આજે શું થયું? એટલે કે એટલા માટે ઉદાસ છે કારણ કે લગ્ન છે ને મોકૂફ રહ્યા છે, કેન્સલ થઈ ગયા લગ્ન. ના હોય કે હા, અરે પણ છોકરો તો નીકળ્યો તો, એનો વરઘોડો તો નીકળ્યો તો, તળાવ કિનારેથી પીપળાના વૃક્ષ જોડે આવ્યો તો ઉપરથી નીચે પડ્યો, મૃત્યુ થયું, પછી લગ્ન તો થવા જોઈએ ને, શું કામ ના થયા? તો હવે જે જન મહારાજ કહે છે એ સાંભળજો. જન મહારાજ કહે છે કે તમારી વાત છે સાચી છે કે છોકરાનો વરઘોડો નીકળ્યો તો, તળાવ કિનારેથી નીકળ્યો તો વાત સાચી છે, પીપળાના ઝાડ નીચે પહોંચ્યો એ વાત સાચી છે, છોકરો ઉપરથી પડ્યો એ વાત સાચી છે, મોટા પથ્થર સાથે એનું માથું ભટકાયું એ પણ વાત સાચી, એનું મૃત્યુ થયું એ પણ વાત સાચી. પણ જે જગ્યા ઉપર મૃત્યુ થયું ને એની 5 ફૂટ નીચે એક રુદ્રાક્ષનો મણકો પડ્યો હતો, એની ઉપર મર્યો. એટલે ભૂત નથી થયો, પણ ભગવાન શંકરના ગણો એને કૈલાસમાં લઈ ગયા છે, કૈલાસમાં. એ ભૂત ના થયો. વિચાર કરો કે 5 ફૂટ નીચે રુદ્રાક્ષનો મણકો હોય, એની ઉપર માણસનું મૃત્યુ થાય તો એ ભૂત ન થાય, તો જો રુદ્રાક્ષનો પહેરતો હોય એ ભૂત કોઈ દાડો ના થાય. અને હું તો કહું છું કે મહાદેવજી જેના હૃદયમાં વસતો હોય ને 71 પેઢીમાં એના કોઈ ભૂત ના થાય. એટલી બધી શક્તિ મારા મહાદેવના ભજનમાં છે. માટે એવા રુદ્ર મહાદેવજીને પોતાના હૃદયની અંદર ઉતારજો, રાખજો. મહાદેવનું ભજન કરવાથી આપણને તો શાંતિ મળે છે, આપણા પિતૃઓને પણ આ શાંતિ મળે છે, પિતૃઓ રાજી થાય છે. એવા દેવાધિદેવ શ્રી મહાદેવજીના માતાજીના સુંદર મજાના લગ્નનો ઉત્સવ આપણે ગઈકાલે બહુ પ્રેમથી અને ભાવથી કર્યો. સુંદર મજાના શિવજી પધાર્યા હતા, પાર્વતીજી પધાર્યા હતા. એના માટે જરા જોરદાર તાળી પાડવા માટે વિનંતી છે. અને સરસ મજાના નાના નાના ભૂત પ્રેતો આવ્યા હતા, જોયા હતા ને બધા? વાહ વાહ વાહ. જ્યારે શંકર ભગવાનનો વરઘોડો નીકળ્યો ને તો શંકર ભગવાન નંદીને કહેવા લાગ્યા કે હાલો લગ્નની તૈયારી કરો. એટલે કે તમે લગ્નની હા પાડી? એટલે કે હા. અરે પણ લગ્નની હા પાડી, પણ જુઓ તો ખરા ઘરમાં કશું નથી, તમને ચિંતા ના થઈ? ધડ દઈને હા પાડી દીધી. ઘરમાં કશું નથી, ચિંતા ના થઈ તમને? તો મહાદેવજીએ કીધું કે ચિંતા તો એને થાય કે જેના ઘરમાં હોય, આપણે ના હોય આપણે શું ચિંતા, મજા કરો. એક ઘરમાં આવો એક વ્યક્તિ રહેતો હતો, આખા ઘરમાં કશું નહીં, દરવાજો આડો કરીને સૂતો હતો. સાંભળજો, ચોર આવ્યો, ઘરમાં જોયું બધું ખુલ્લું કે, પણ એને થયું કે પોતે શાલ ઓઢીને આવ્યો તો મોઢું બધું તમે પાથરી દીધી, કે શાલ પાથરીને જે મળે અંદર બાંધીને લઈને જતો રહો. પેલો આ બાજુ ખૂણામાં ટૂંટી વાળીને સૂતો હતો ઠંડીમાં, ઘરમાં કશું નહીં. તો ચોર આવીને ચારે બાજુ જોયો, પેલી શાલ પાથરી એટલે આ ઉઠીને છે ને શાલમાં જઈને સૂઈ ગયો. હવે ચોર ચારે બાજુ જોયે તો ઘરમાં કશું નહીં, કે લેવા આવ્યો તો આ તો મારી શાલે ગઈ. ધીરે રહીને એમ કહેવાય કે
જતો રહું કે હવે આમાં કશું થાય એવું નથી. જેવો બહાર નીકળવા ગયો એટલે પેલો પડ્યો કહે છે કે જતા જરા દરવાજો બંધ કરતા જજો. પેલો કે આમાંથી શું લઈ જવા જેવું છે, ભલે આવતો હું જેમ પાથરીને ગયો કોઈ ઓઢાડીને જશે, તું ચિંતા ન કર. મેં પાથરવાનું આલ્યું છે, કોઈ ઓઢાડી જશે, તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, ઘરમાં કશું નથી. એમ મહાદેવજી કે આપણે ચિંતા કરવાની જરૂર નથી, ઘરમાં હોય એને ચિંતા. અરે પણ શણગાર સજવા પડે, માણસો બોલાવવા પડે, કપડાં સારા પહેરવા પડે. લગ્નમાં જેમ તેમ જવાય? તો તમે કહેતા હોય તો વિષ્ણુ ભગવાનના કપડાં મંગાવી લો, ભાડેથી 2-4 દિવસ રાખો. મહાદેવજી કે આપણે કોઈના કપડાં પહેરવા નથી, આપણે આપણા પહેરવા છે. લાવો વાઘાંબર પહેરી લઈએ, નવું લાવો. અરે કે ના પહેરાય, ભગવાન સારા કપડાં પહેરવા પડે. એટલે મહાદેવજી કે આપણે બીજાના કપડાં નથી પહેરવા, કદાચ હું વિષ્ણુ ભગવાનના કે ઇન્દ્રના કપડાં મંગાવું અને વરઘોડો આપણો નીકળે ધમાધમ અને રસ્તામાં જઈને ઝઘડો થાય તો બગડે રસ્તામાં, કે લાવો મારા કપડાં. આપણે કોઈના કપડાં લેવા નથી, આપણે આપણા જે છે રાખો. અરે પણ શણગાર સજવા પડે, મુગટ પહેરવા પડે. મુગટ તો લાવું ને, કે મુગટની જરૂર નથી. આપણા જે આ બધા જટા છૂટી ગઈ છે ને એનો જ મુગટ કરી નાખો. અરે પણ ઉપર પેલી જગમગ જગમગ વીરો મારો જગમગ જગમગ થાય, લાઈટો મૂકવી પડે. કે લાઈટો મૂકવાની જરૂર નથી, ચંદ્ર મહારાજ તો આપણે બેઠેલા જ છે ને, એને સરખા કરી દો. અરે કે ઘોડો લાવવો પડે, ઘોડા ઉપર બેસવું પડે. મહાદેવજી કે ઘોડા ઉપર તો બધા બેસે, આપણે નંદી ઉપર બેસીને જવાનું છે. તો મહાદેવજી નંદી ઉપર બેઠા. હવે આગળ મહાદેવજી આમ નંદી લઈને જવા લાગ્યા, પાછળ પેલા ભૂત પ્રેતો નાચે છે 10-15 જણા. એટલે મહાદેવજી આમ ઊંધા બેસી ગયા, સીધાના બદલે ઊંધા. અરે કીધું કે તમે આ ઊંધા શું કામ ફર્યા? તો કે તમે નાચો છો પાછળ તો જોવે કોણ? કોના માટે નાચો છો? કે તમારા માટે. તો તમે પાછળ નાચો છો તો પાછળ જ જોવું ને. તમે સીધા બેસી જાઓ, થોડા આગળ નાચીએ, થોડા પાછળ નાચીએ. એટલે દેવી દેવતાઓ તો કોઈ અંદર આવતા જ નથી. કે આ ભૂત પ્રેતોની જો સાથે આપણે જઈશું ને હિમાલય, તો આપણું કોઈ માને નહીં કરે, સન્માને નહીં કરે. આપણે આગળ આગળ ચાલો. કારણ કે લગ્નમાં અમુક માણસોને 2 વસ્તુની જ પડી હોય. એક એને સારું ખાવા મળી જાય અને બીજો ઉતારો સારો મળી જાય. એટલે કે લગ્નમાં ટનના ટન હતું બધું. હો, 2 વસ્તુ મળી ગઈ એટલે લગ્ન ચકાચક કે તમારા. પણ જો એને બેસવા ના મળ્યું સરખું, ઉતારો સરખું ન મળ્યું ને ભોજનમાં તકલીફ પડી, એટલે કે લગ્નમાં કોઈ સાર નહોતો. ત્યાં દેવતાઓ બધા કહે છે કે આપણે આગળ ચાલો તો ઉતારો મળશે, પાછળ આ બધા ભૂત પ્રેતોની જોડે આપણે મેળ નહીં પડે. એટલે શંકર ભગવાને કીધું પ્રભુ, એટલે કે હા બોલો, અમે આગળ જઈએ છીએ ને વ્યવસ્થા કરીએ છીએ, વ્યવસ્થા કરવા આગળ જઈએ છીએ. કારણ એમ ના કહેવાય કે અમે આગળ જઈએ છીએ તમે પાછળ પાછળ આવો. આ તો મહાદેવ છે, તો પછી કહી દે કે તમે એકલા જ જઈ આવો, હું તો આ બેઠો. એટલે અમે આગળ જઈને વ્યવસ્થા કરીએ છીએ, તમે પાછળ પાછળ આવો. મહાદેવજી કે ભલે. તો બધા જતા રહ્યા અને 10-15 જણા રહ્યા. તો બધા ભૂત પ્રેતો બધા નિરાશ થઈ ગયા, ઉદાસ. એટલે કે શું થયું પણ તમારું મોઢું કેમ પડી ગયું? મહાદેવજી જો ને આવો તો વરઘોડો હતો હશે, આ 10-15 જણા આ બધા વિમાન લઈને જતા રહ્યા. તો શું જોઈએ છે? કે ભીડ 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 હોય તો મજા આવે નાચવાની. મહાદેવજી કે ભીડ જોઈએ છે ને તો ઉભા રહો, એક કામ કરું. અને મહાદેવજીએ શંખ વગાડ્યો અને શંખ વગાડીને જાહેરાત કરી કે આખા દુનિયાની અંદર જેટલા સ્મશાન હોય અને સ્મશાનમાં જેટલા ભૂત પ્રેત હોય બધા આવી જાવ, એના બાપના લગ્ન થાય છે, આવી જાવ બધા. એ તમે જો તો હો દેશના અને વિદેશના બધા ભેગા થયા, મિક્સ. કારણ કે સ્મશાન તો બધે હોય ને. ઘણા ડભોડાથી ગયા હતા. જય હો, જય ડભોડિયા દાદા, જય ડભોડિયા દાદા કરતા કરતા જતા. પણ એમાં દેશના અને વિદેશના 2 મિક્સ થઈ ગયા હતા. ખબર ના પડે કે દેશના કયા છે વિદેશના કયા છે. એટલે પછી એમાંથી ફેર પાડ્યો કે જે દેશના હતા બધા હર 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 મહાદેવ કરવાનું, અને વિદેશ વાળા શું કરતા હતા? હાય 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 કરતા. આપણા દેશ વાળા બધા હર હર મહાદેવ કરતા હતા. તો અહીંયા જરા દેશના બેઠા છો કે વિદેશના બેઠા, જરા બોલો તો ખબર પડે. હર હર. ઘણા હાય હાય વાળા હોય, ગમે તે કરવા ના બોલે એટલે ના જ બોલે. મહાદેવજી ત્યાં પહોંચે ને તો એ ગામના બધાને એમ થયું કે મહાદેવનો વરઘોડો આવે છે, વરરાજા કેવો હશે, હાલો જોવા. આખા ગામને વરરાજા જોવાનું એક એમ કહેવાય કે ખાસ એક આનંદ હોય કે વરરાજા જોવા જઈએ, વરરાજા જોવા જઈએ. એ બધા દોડી દોડીને વરરાજા જોવા આવ્યા. પણ પહેલા ભૂત પ્રેતોને જોયા ને, બેભાન બધા, બેભાન મર્યા ગયા. તો
અમુક સાચા બેભાન થઈ ગયા, અમુક ખોટા સૂઈ ગયા. તે ખોટા સૂઈ ગયા ને તે એક ભૂત પહોંચ્યું. હવે ભૂતનું માથું ઉપર પણ આંખ અહીંયા પેટમાં. એ ક્યાંથી જોવે ખબર જ ના પડે, પેટમાંથી જોવે અને પાછળ પીઠમાંથી બોલે. પેલો ખોટો સૂઈ ગયો તો ને જ્યાં આંખ ઊંચી કરીને આમ જોવા ગયો ને કે ખડા હો, બોલો. એટલે પેલા ભૂતે પૂછ્યું કે હમારા ઉતારા કિધર કો હે, हमारा उतारा किधर को है. ये पेलो बोलो कि तुम्हारा उतारा का तो हमको खबर नहीं, लेकिन हमारा उतारा ऊपर है. તમારા ઉતારા ની ખબર નથી પણ અમારો ઉતારો તો હવે ઉપર ગયા, પતી ગયા, મરી ગયા. ક્યાં હવે એવી ધમાચકડી કરીને એમાં મહાદેવ પાછા ભૂતોના નાથ બન્યા હતા. મેના રાણી જે આરતી ઉતારવા માટે આવે ને તે સોનાની થાળી લાવ્યા હતા ને સુંદર મજાના દીપ કર્યા કે મારા જમીનની આરતી ઉતારું. જમીનની આરતી ઉતારી પણ જ્યાં શિવજીનું રૂપ જોયું, આરતી થાળીની આખી થાળી પડી ગઈ હાથમાંથી. બધા કહેવા લાગ્યા અપશુકન થયા. સંતો કહે છે અપશુકન નથી થયા. મેના રાણીને એમ થયું કે મારા જમાઈની આરતી ઉતારું, પણ જ્યાં શિવજીને એમ કહેવાય કે આરતી ઉતારવા ગઈને જ્યાં મસ્તક ઉપર ચંદ્ર જોયા ત્યારે થયું કે હું શું ખોટી આરતી ઉતારું, જેના મસ્તક ઉપર ચંદ્ર હોય એની આરતી હું શું ઉતારું. એટલે આરતી પડી ગઈ. પણ મેના રાણીને ગમ્યું નહીં મહાદેવનું એ રૂપ અને કહેવા લાગ્યા, પાર્વતીજીને લઈને બેસી ગયા કે હું મારી દીકરીના લગ્ન નહીં થવા દઉં મહાદેવની સાથે. કેવું રૂપ છે. મહાદેવજી મજાકના મૂળમાં હતા, જેવા હતા એવા આવી ગયા હતા. એટલે બધા દેવતાઓ સમજાવે છે કે આ તો દાદા તો નટખટ છે, આ બધું કરે છે, એનું રૂપ કંઈક જુદું છે, બતાવે છે કંઈક જુદું. એને કહે કે નહીં, મારી દીકરીને પહાડ ઉપરથી લઈને પડી જઈશ પણ એની સાથે લગ્ન નહીં કરું. બધા દેવી દેવતાઓ ભગવાન પાસે ગયા, મહાદેવને કીધું મહાદેવજી તમારા રૂપમાં આવો ને, આજનો દિવસ તમારું રૂપ બતાવો. અને પછી જે દેવાદિદેવ મહાદેવ જે રૂપ ધારણ કર્યું છે ને, સુંદર મજાના પાછળ બેઠા ને એવા મહાદેવજી થઈને પછી લગ્ન કરવા ગયા છે. બધા જ એમ કહેવાય કે મોહિત થઈ જાય છે કે શું મહાદેવજી છે, શું મહાદેવજી છે. અને મહાદેવજીના સુંદર મજાના લગ્ન થાય છે ને બધા ગાય છે પરણે શંકર પાર્વતીની જોડ રે, પરણે શંકર પાર્વતીની જોડ રે. માથે શોભે ચાંદા સૂરજના મોડ રે, માથે શોભે ચાંદા સૂરજના મોલ રે. આવા સરસ મજાના લગ્ન ગીતો કાલે આપણે બધા ગાયા. પણ આજકાલ કેવા ગીતો ગવાય છે ખબર છે? હાય નથી કહેતા, નાય નથી કહેતા. ભારતીબેન કોઈને ના તો નથી પાડી ને તમારે? આજે તો શું ગવાય છે ખબર છે? કે મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મારા ભાઈને વર્ષો તો ગાડીમાં બેસીને ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. પણ તારો ભાઈ કશું કરતો નથી એની તો વાત કર. આખો દિવસ બસ બાઇકના ધુમાડા ઉડાડે છે, કશું કરતો નથી કામ કે નથી ધંધો. અહીંથી થઈને કોઈ પૂછે શું કરો છો તો કે જમીનનું કરીએ છે. એને રહેવા દે, તું રહેવા દે. તારા માટે તો એવું ગાવું પડે કે મારા ભાઈને વર્ષો તો નક્કી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ કાળો. એ તો ભાઈ કંઈક કરે, સરસ મજાના કામ કરે, ઘરમાં પૈસા લાવે ને મા બાપને રાજી કરે તો કંઈક સારું કંઈક આગળ થાય. પણ સરસ મજાના ગીતો ગાયા, સરસ મજાના લગ્નનો ઉત્સવ કર્યો. કહેવાય કે લગ્ન પૂર્ણ થાય છે ટૂંક સમયની અંદર. બધા દેવી દેવતાઓ ભેગા થાય છે. કારણ કે શંકર ભગવાનના લગ્ન કરવાની પાછળ કારણ એટલું હતું કે એ વખતે તારકાસુર નામનો કસુરનો જન્મ થયો હતો. અને એને એવી સાધના કરીને એવું વરદાન માંગ્યું કે હું શંકર ભગવાનના દીકરાના હાથે જ મરું. અને એટલો બધો ત્રાસ કર્યો તો માટે શિવ અને પાર્વતીના લગ્ન થાય છે. અને સંતો કહે છે કે એમના ઘેર કાર્તિક સ્વામીનો સુંદર મજાનો જન્મ થાય છે. અને એ કાર્તિક સ્વામી આ તારકાસુરને મારે છે. ચારે બાજુ જય જયકાર થાય છે. બોલો કાર્તિક સ્વામી મહારાજ કી જય હો. બોલો કાર્તિક સ્વામી મહારાજ કી જય હો. એ કાર્તિક સ્વામી મહારાજ સુંદર મજાનું યુદ્ધ કરવા માટે જાય છે અને તારકાસુરને મારે છે. દેવતાઓના સેનાપતિ અધ્યક્ષ એમ કહેવાય કે કાર્તિક સ્વામીને બનાવવામાં આવે છે. આજે પણ
જેને વીરતા પ્રાપ્ત કરવી હોય, જેને સુંદર મજાના બાળકની જરૂર હોય, જેને યૌવન જોતું હોય, જેને તેજ જોતું હોય, બળ જોતું હોય, એને કાર્તિક સ્વામીની પૂજા કરવાનું સુંદર મજાનું વિધાન છે. માટે જીવનમાં આગળ વધવું હોય ને સુંદર મજાના આશીર્વાદ જોતા હોય તો કાર્તિક સ્વામીનું ભજન કરજો. કહેવાય કે દક્ષિણની અંદર સુંદર મજાના કાર્તિક સ્વામીના ભજન થાય છે અને એ કાર્તિક સ્વામીના સુંદર મજાના નામ ગવાય છે. શું કહે છે કે કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, સ્વામી શરણમ અય્યપ્પા, સ્વામી શરણમ અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા. કાર્તિક સ્વામી અય્યપ્પા. આપણા બાળકની અંદર કોઈ ખામી હોય, કોઈ કહેવાય કે કોઈ નાની મોટો દોષ હોય તો એ બાળકને કાર્તિક સ્વામીની પૂજા કરાવજો. અને મહાદેવજીના મંદિરમાં જે ખાસ કાર્તિક સ્વામીને યાદ કરજો ને 2 મિનિટ માટે બોલજો કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, સડાનન સ્વામી અય્યપ્પા, સદાનંદ સ્વામી અય્યપ્પા, સડાનન સ્વામી અય્યપ્પા, સદાનંદ સ્વામી અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, કાર્તિક સ્વામી અય્યપ્પા, સ્વામી શરણમ અય્યપ્પા, સ્વામી શરણમ અય્યપ્પા, સ્વામી શરણમ અય્યપ્પા, સ્વામી સંયમ અય્યપ્પા, સડાનન સ્વામી અય્યપ્પા, શરણન સ્વામી અય્યપ્પા, સડાનન સ્વામી અય્યપ્પા, શરણન સ્વામી અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા, સેનાનાયક અય્યપ્પા. સેનાનાયક. બોલો કાર્તિક સ્વામી મહારાજ કી જય હો. એવા સુંદર મજાના કાર્તિક સ્વામીને વંદન કરીએ છીએ. કહેવાય કે એક દિવસ કાર્તિક સ્વામી તો સુંદર મજાના દક્ષિણની અંદર બિરાજમાન થયા છે. માં પાર્વતી પોતાની જયા અને વિજયા નામની સખીઓની સાથે સ્નાન કરવા માટે બેઠા હતા અને સખીઓ કહેતી હતી કે માં, આ જ્યારે શંકર ભગવાન કૈલાસમાં હોય ને, એટલે શંકર ભગવાનના બધા ચેલા કૈલાસમાં હોય, પણ જેવા શંકર ભગવાન ક્યાંક બહાર નીકળે એટલે બધા સાથે સાથે જાય, આપણે એકલા એકલા હોઈએ છીએ. માટે આપણો કોઈ દ્વારપાળ હોવો જોઈએ, આપણી કોઈ રક્ષા કરવા વાળો કોઈક તો આપણો ગણ હોવો જોઈએ ને. એટલે માં કહે છે કે ના ના, આપણે કોઈ ગણની જરૂર નથી, આ બધા ગણ મારા જ છે ને. એટલે કે બધા આપણા છે, પણ શંકર ભગવાન જાય એટલે બધા જતા રહેશે. સંતો કહે છે કે આ સ્નાન કરતા હતા, અચાનક મહાદેવજી અંદર આવી જાય છે. પછી બધાને જોયું કે આ તો સ્નાન કરે છે, એટલે મહાદેવજી પાછા વળીને જતા રહ્યા. પણ કીધું કે જોયું ને કેવું થયું. એટલે માં કે વાત સાચી છે, આપણો પણ કોઈ ગણ હોવો જોઈએ રોકવા વાળો. તો એ વખતે માં છે ને પોતાના શરીર ઉપર ઉપટન લગાવ્યું હતું. તો એ જે ઉપટન લગાવ્યું હતું એ બધું ભેગું કરે છે અને સમગ્ર સૃષ્ટિને જે શ્વાસ આપી શકતી હોય માં, એ પોતે એક ફૂંક મારે છે અને એ નાના એવા ઢીંગલામાંથી આમ કહેવાય કે એક બાળક ધીરે 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 કરતો મોટો થાય છે. એની અંદર પ્રાણ બોલે છે અને બાળક બોલે છે કે હું કોણ છું. ત્યારે કીધું કે તું આજથી મારો દીકરો છે, લે આ હું તને દંડ આપું છું, તારા હાથમાં રાખ અને બહાર જઈને ઊભો રહે, મારી આજ્ઞા સિવાય કોઈ અંદર ના આવે એ તારે ધ્યાન રાખવાનું છે. તો કીધું કે ભલે. શંકર ભગવાન પોતાના બધા ગણોની સાથે લઈ અને કહેવાય કે કોઈ જગ્યા ઉપર ગયા હતા. 2 મહિના પછી પાછા આવે છે. તો આજે નાનું બાળક છે એને બહાર દ્વાર ઉપર ઊભા રાખ્યા છે. હવે બધા આવ્યા એટલે દ્વાર ઉપર ગણેશજી ઊભા હતા, બાળક ઊભું છે. એટલે જેવા અંદર જવા જાય છે એટલે રોકે છે કે ઊભા રહો, બધા અંદર નથી જવાનું, મારી માએ ના પાડી છે. માં અત્યારે અંદર અગત્યનું કામ ચાલે છે, કહેશે પછી અંદર જવા દઈશ, ત્યાં સુધી બધા ઊભા રહો. પણ પેલા બધા બહારથી એમ કહેવાય આવ્યા હતા, બધાને અંદર જવાની ઉતાવળ છે, પોતાના કક્ષમાં જવું છે. શંકર ભગવાન કહે કે જાઓ બે છેડા જઈને કહો મારા ઘરમાં મને રોકવા વાળું કોણ છે, ઓળખતો નથી મને, આ કોણ છે. તો કહે છે કે હું કોઈને ઓળખતો નથી, હું તો મારી માને જ ઓળખું છું. 2 ગણોને મોકલે છે, પણ જે માતાજીએ તે દંડ આપ્યો છે, દંડ એટલો બધો શક્તિશાળી હતો કે બધા ગણોને મારે છે ગણપતિ દાદા. અને શંકર ભગવાન એવા ગુસ્સે થાય છે, કહેવાય કે ગુસ્સામાં ને ગુસ્સામાં ત્રિશૂળ કાઢે છે
કે આટલી બધી વાર ના પાડું છું છતાં પણ તું માનતો નથી ને ત્રિશૂળ લઈને જે આમ કહેવાય કે મારે છે એ બાળકનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. મસ્તક પડ્યું એક બાજુ અને એમ કહેવાય કે અંદર માને ખબર પડી કે બધું શું થાય છે ને જ્યાં જોઈ કે મારા બાળકનું મસ્તક કાપ્યું છે. અને માતાજી વખતે હતા ગૌરી પણ મહાકાળીનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. માં એટલી બધી ખીજાય છે, આમ એક ડગલું મૂકે તો પૃથ્વી આખી આમ નમી જાય છે, બીજું ડગલું મૂકે તો પૃથ્વી આખી આમ નમી જાય છે. બધા દેવી દેવતાઓ કહેવા લાગ્યા માં શાંત થાવ, શાંત થાવ. માં કે હવે હું શાંત ન થાવ, મારા બાળકને ફરીથી સજીવન કરો, નહીં તો સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી દે. માં એવા ગુસ્સામાં કોઈ રીતે એમ કહેવાય કે શાંત નથી થતા. છેવટે મહાદેવજી આવે છે, નીચે સૂઈ જાય છે અને એના હૃદય ઉપર એમ કહેવાય કે માનો પગ પડે છે, શાંત થાય છે. મારા બાળકને સરખું કરો. અને એ વખતે એમ કહેવાય કે પોતાના બાળકને સરખું કરવા માટે મહાદેવજી ફરીથી ત્રિશૂળને મોકલે છે અને હાથીનું મસ્તક લઈને આવે છે અને એ બાળકના ઉપર લગાવવામાં આવે છે. અને એ વખતે આપણે બધાને એક સુંદર મજાનું રૂપ મળે છે જેનું નામ છે ગજાનન ગણપતિજી મહારાજ. એકવાર જય જયકાર કરશું. બોલો ગણપતિ દાદા જય હો. ગણપતિ ગજાનન મહારાજ કી જય હો. એવા ગણપતિ ગજાનન મહારાજના સુંદર મજાના દર્શન આપણે બધાને મળ્યા છે. સંતો કહે છે કે હાથીનો મતલબ છે કે જેની પાસે સુંદર મજાની બુદ્ધિ છે. બધા પ્રાણીઓમાં હાથીમાં સૌથી વધારે બુદ્ધિ હોય છે. વધારેમાં વધારે જે સ્કિલ કહેવાય ને શીખવાની શક્તિ એ હાથીમાં સૌથી વધારે હોય છે. એટલે સર્કસમાં સૌથી વધારે હાથીનો ઉપયોગ થાય છે. નાની નાની વાતને સમજે છે. અને જેને પોતાના જીવનમાં નાયક બનવું હોય, નાયક કેવો હોવો જોઈએ કે જે બધી વાતને સમજતો હોય ને એવો નાયક હોવો જોઈએ. અને હાથી જ્યારે ખાય ને તો જેટલું ખાય એના કરતાં વધારે ઢોળે છે. અને એનું ઢોળેલું કેટલી કીડીઓ એમ કહેવાય કે એનું ભોજન બને છે. તો નાયક એવો હોવો જોઈએ કે પોતે તો ખાય પણ એની આજુબાજુમાં હોય ને બધાનું ધ્યાન રાખે. નાયક એવો હોવો જોઈએ. માટે ગણેશજીના ઘણા બધા ગુણ છે. એવા ગણપતિ ગજાનન મહારાજના સુંદર મજાના પ્રાકટ્યની કથા આવે છે. આગળની કથા આપણે બધા સાંભળી હતી કે રિદ્ધિ અને સિદ્ધિ સાથે એમના લગ્ન થાય છે અને શુભ અને લાભ નામના દીકરાનો સુંદર મજાનો જન્મ થાય છે. આપણને ટૂંક સમયમાં દર્શન આપવા માટે ભગવાન અહીંયા આવે છે. અને કથા તો એટલી બધી વિશાળ છે કે આપણે ગાયા કરીએ. હજી તો શરૂઆત કરી છે. હજી આમનામ બીજું 1 મહિનો કથા કરીએ ને તો શિવ મહાપુરાણની કથા પૂરી ન થાય. માટે આપણે પૂરી નથી કરવી, વિરામ કરવી છે ભારતીબેન. અને મા ઉમિયાને કહેવું છે કે તારે આગળ સાંભળવી હોય તો ફરી વાર બોલાવજો, તો ફરી વાર આવશું અને ફરી વાર કથા આગળ સંભળાવશું. બરોબર ને? તો બીજી વાર જે લોકો આવવાના હોય જરા બે હાથ ઊંચા કરીને તાળી પાડો તો ખબર પડે. માતાજીને કહું કે જરા જોઈ લેજો ભાઈ અમારે આટલા શ્રોતા તો આવવાના છે. માટે માતાજી જે દિવસે આપણને ફરીથી બોલાવશે અથવા માતાજીનો ભક્ત આમાંથી કોઈક જાગશે ને બોલાવશે કે મહારાજ આવો ફરીથી આપણે બધા કથાનું આયોજન કરીએ, એ દિવસે આપણે બધા ફરીથી મળશું અને ડભોડાની અંદર આવી રીતે ફરીથી આનંદ કરશું. પણ એક ચિઠ્ઠી મારી પાસે આવી છે કે મહારાજ તમે પેલી અઠિયાવાળી કથા કહો. તો ભારતીબેન કહેતા હોય તો કહું, નહીં તો પછી રહેવા દો. ભારતીબેન ના પાડે છે એટલે રહેવા દે. હવે કથાને આપણે વિરામ આપવો છે ને સુંદર મજાના દર્શન આપવા માટે કાર્તિક સ્વામી અને ગણપતિ દાદા આવી રહ્યા છે. પણ એ પહેલા એક સરસ મજાની કથા કહીને આજની કથાને વિરામ આપીશું. બોલો હર હર મહાદેવ. જેના હાથમાં ચા હોય હાથ ઊંચો ના કરતા, પાછળ વાળાનું આયુ બનશે. આ વચ્ચે જગ્યા છે, એ લોકો થોડા આગળ આવી જઈશું. પાછળ બધા ઊભા છે, થોડા આગળ આવી જાય. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. દરેક જણની સુંદર મજાનો અવાજ આવવો જોઈએ. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે તથા मैया संगे. हर हर हे हर हर हे हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे. हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे. कथा सुंदर मजानी बापू विराम तरफ लई जाए. महादेव हर हर महादेव हर हर महादेव. સુંદર મજાની કથા વિરામ તરફ જાય
એ પહેલા આપણે છેલ્લે જે પોથીના અહીં સુંદર મજાના પહેલા દિવસે 4 યજમાન થયા હતા એમના માટે એકવાર જોરદાર તાળી પાડીએ. પણ હજુ કોઈને આ પોથી સુંદર મજાની પોતાના ઘેર લઈ જવાની ઈચ્છા હોય, સુંદર મજાની પોથી કોઈને પોતાના ઘેર લઈ જવાની ઈચ્છા હોય, મુખ્ય પોથી તો જે યજમાન બનશે એવા સુંદર મજાના યજમાનના ઘેર આજે બાપુની પધરામણી. તમે વિચાર તો કરો કે બાપુએ કેવી સુંદર મજાની કથા આપણા બધાને સંભળાવી છે. કરી રસોઈ તૈયાર કરીને જ્યાં જમવા જાય ત્યાં ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે પહેલા ઠાકોરજીને ધરજે ને પછી ખાજે. એટલે થાળી મૂકી દીધી, સરસ મજાનું કપડું ઉપર ઢાંકી દીધું અને કહેવા લાગ્યો, હે ગુરુજીના ઠાકોર આવો. પોતાનું કશું લેવા દેવા નથી. કોના ઠાકોર? ગુરુજીના. હે ગુરુજીના ઠાકોર આવો. એને થાળ બોલતા નથી આવડતો, મંત્ર બોલતા નથી આવડતો. તમને એમ થાય કે આ રાડો કેમ પડે છે? એને કંઈ આવડતું જ નહોતું. પહેલી વાર ભગવાનને બોલાવતો હતો. તો હે ગુરુજીના ઠાકોર આવો. આવું 3 વાર કીધું ને એટલે એનો અવાજ સીધો સાકેત લોકમાં ભગવાન રામ પાસે પહોંચ્યો. અને આજે સીતાજીને રસોઈ બનાવવામાં મોડું થયું હતું. ભગવાનને લાગી હતી ભૂખ અને આને પાડી રાડ કે હે ગુરુજીના ઠાકોર આવો. તો ભગવાન આવી ગયા. કપડું લઈને ભગવાન તો જમવા લાગ્યા. આમ જમવા જાય ને કીધું કે બહુ થયું, હવે આંખો ખોલવા દે. ને જ્યાં આંખો ખોલી ભગવાન જમતા હતા તો થાળી ખેંચી, એ રહેવા દેજો. બીજી બાજુ ભગવાન થાળી ખેંચે, એક બાજુ આ થાળી ખેંચે, ભગવાન થાળી ખેંચે. આ એટલે કોણ છો તમે? પણ રહેવા દો, મારી થાળી મેં મહેનત કરી છે. ભગવાન કે લે, એક તો બોલાવે છે ને પાછો જમવા નથી દેતો. અરે મેં ક્યાં તમને બોલાવ્યા છે? અરે તું તો કહેતો તો ગુરુજીનો ઠાકોર. તમે ગુરુજીના ઠાકોર છો? એટલે કે હા, પણ ગુરુજી તો કહેતા હતા કે તમે નથી આવતા. ભગવાન કે ક્યારેક ક્યારેક મૂળમાં હોય તો પાછા આવીએ જઈએ છે. અરે કે બોલાવા વાળા બીજા ઘણા છે, ત્યાં જાઉં ને, મારી પાસે શું કામ આવ્યા? થાળી ખેંચમ ખેંચ થાય છે. ભગવાન જમીન અદ્રશ્ય થઈ ગયા. અલ્યા પણ ઊભા તો રહો. ભગવાન જતા રહ્યા. એવો ખીજાયો કે હા હા હા. ગુરુને ખબર પડતી નથી ને એનો ઠાકોરે એના જેવો જ છે કે મારા માટે કશું રાખ્યું નહીં અને બધું અદ્રશ્ય. બધા વાસણ ભરીને કોથળો ભરીને લઈ ગયો ને જઈને આશ્રમમાં નાખ્યા. કે આવતા હોય તો પહેલેથી કહેવાય ને કે તમારો ઠાકોર આવે છે. જમીને જતો રહ્યો, તમારો ઠાકોર આવ્યો હતો. ગુરુજી વિચાર કરે કે હું 80 વર્ષનો થયો, મારી પાસે કોઈ દિવસ નથી આવ્યો ને એક દાડામાં એના જોડે આવે? ભાઈ કામ કર, ખોટી ખોટી વાતો રહેવા દે. ગુરુજી માનતા નથી. પાછા 15 દિવસ વીતે ને પાછી આવી. જેને ના કરવી હોય ને જલ્દી આવે. સાંભળો છો ને બધા? ઘણા રાહ જોતા હોય કે ક્યારે 11 આવશે, ક્યારે 11 આવશે. ને કોક કે ને કે કાલે 11 છે. કે હે? તરત એની આંખો ચાર થઈ. કાલે 11 છે? કે હા. પેલી વ્રત લીધો હોય ને કે ભાઈ અમે આની પાછળ આટલી કરશું એટલે કરવી પડતી હોય એટલા માટે. તો 11 આવી એટલે 28 કીધું કે ગુરુજી આપણે, હા કે તું વાંધો નહીં, તું લઈ જા. એટલે કે આ વખતે 2.5 શેર નહીં 5 શેર લોટ લઈ જઈશ. 5 શેર તમારો ઠાકોર આવે છે. કે કઈ વાંધો નહીં, તું ડબલ લઈ જા. તો 5 શેર લોટ લીધો છે, સામગ્રી લીધી. 1 કલાકમાં માંડ એને રસોઈ તૈયાર કરીને જેવો જમવા જાય એટલે ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે પેલા ઠાકોરજીને જમાડજે. એટલે ફરીથી કહે છે કે હે ગુરુજીના ઠાકોર આવો. હે ગુરુજીના ઠાકોર આવો. જ્યાં 2 વાર રાડ પાડી એટલે ભગવાન રામ તો તૈયાર જ થઈ ગયા. અને જેવા નીકળ્યા એટલે સીતાજીએ કીધું કે ઉભા રહો પ્રભુ, ઉભા રહો, ક્યાં જાવ છો? એટલે કહે છે કે મારો એક ભક્ત મને જમવા બોલાવે છે, જમવા જઉં છું. તો સીતાજીએ કીધું કે એકલા જવાનું, મને નહીં લઈ જવાની? તારે આવું છે? એટલે કે હા આવું હોય તો તૈયાર થઈ જાઓ, વ્યવસ્થા છે આ વખતે તો ડબલ થાળી. પણ સીતાજી બોલવાનું નહીં, ચૂપચાપ જમવાનું. કે કઈ વાંધો નહીં. અઢિયો કહે છે કે હે ગુરુજીના ઠાકોર આવો. ને 2 જણા જમવા લાગ્યા છે. અઢિયાને કીધું કે હવે આંખો ખોલવા દે. ને જ્યાં આંખો ખોલી તો સીતાજીને જોયા. કીધું એ આ કોણ છે પાછું? એટલે એ આ કોણ છે પાછું? આ કોને લાવ્યા તમે? એટલે ભગવાન રામે કીધું કે આ મારા એ છે. નામ ના બોલાય ને, નથી બોલતા ને. ઘણાના ઘરમાં તો રાડ પાડી આપણને એમ થાય કે ધણીને બોલાવે કે છોકરાને બોલાવે છે. ભગવાન નથી બોલતા. ભગવાન તો કહે છે કે અમારા એ છે. એટલે અઢિયો એવો ખીજાયો કે તમે પાછા પરણેલા છો? એટલે કે એ તો હોય જ ને. સીતાજી બોલવા જતા હતા. કીધું તમારે બોલવાનું નથી.
તમે જમવાનું રાખો. જમીને અદ્રશ્ય. અરે પણ ક્યાં ગયા? ઊભા તો રહો બંને જણા. અઢિયો એવો ખીજાયો, ગુરુજીના પાસે બધા વાસણ લઈને ઢગલો કરી દીધો કે તમને ખબર પડતી નથી? તમારો ઠાકોર તમારા જેવો છે, એના ઘરવાળા તમારા જેવા જ છે કે? મારા ઉપર જરાય દયા ન કરી અને બધું એમ કહેવાય કે જમીને જતા રહ્યા. ગુરુજીએ કીધું બેટા કામે ચડી જાઓ, ખોટી ખોટી વાતો કરશો નહીં. પાછા 15 દિવસ વીત્યા ને પાછી આવી. અઢિયાએ કીધું કે આ વખતે 7.5 શેર લોટ, સામગ્રી બધું વધુ છે કે જે કામ તું લઈ જા બેટા, તને કોણ ના પાડે છે? હવે ગુરુજીને એવું હતું કે આ જંગલમાં જતો હશે, બધા નાના નાના બાળકો બધા ભેગા થઈને મસ્તી કરતા હશે, જમતા હશે કે ભલે ને જમે. તો આ ગયો આ વખતે 1.5 કલાકમાં રસોઈ કરી અને જેવી રસોઈ કરી એટલે રાડ પાડી, હે ગુરુજીના ઠાકોર આવો. તમારે નથી બોલાવવા ભગવાનને? તમારે કંઈ લેવા દેવા છે કે નહીં? તો ખાલી આવો તો બોલો. કેમ આવું કરો છો? જરા હાથ ઊંચા કરીને આવો તો કહો, હે ગુરુજીના ઠાકોર આવો, હે ગુરુજીના ઠાકોર. જ્યાં કીધું ને ત્યાં તો રામ અને સીતાજી તો બંને જણા નીકળ્યા, પણ લક્ષ્મણ જે રસ્તો રોક્યો. प्रभु किधर को जाते हो? अरे अढ़िया मेरा एक भक्त मुझको भोजन के लिए बुलाता है. तो लक्ष्मण जी कीधु के 14 વર્ષના વનવાસમાં અમે તમારી જોડે આવ્યા હતા, ખબર છે ને? તો વનવાસમાં લઈ જવાના ને ભોજન કરવા નહીં લઈ જવાના એમ ને? અરે રે લખન એવું નથી, ચલો તમે પણ ચલો. પણ લખન ગુસ્सा नहीं करने का, वहाँ तुम्हारे जैसा ही दूसरा है, वो भी तुम्हारे जैसा गुस्सा करता है, गुस्सा नहीं करने का. क्या गुस्सा नहीं करो? અને લક્ષ્મણજી આવીને બેઠા. અઢિયાએ કીધું કે હે ગુરુજીના ઠાકોર આવો. અને જ્યાં આંખો ખોલી લક્ષ્મણજીની સામે જોઈ, કીધું એ આ કોણ છે પાછું નવું? કોણ છે આ નવું? કોને લાવ્યા પાછા? એટલે સીતાજી કીધું કે આ મારા દિયર છે. સીતાજીએ કીધું આ મારા દિયર છે. અઢિયો એવો ખીજાયો, ખિસ્સામાંથી કાગળ કાઢ્યું, પેન કાઢીને કીધું ભગવાન રામના હાથમાં મારીને કીધું કે આ કાગળ પકડો, પેન પકડો, આમાં લખી દો તમારા ઘરમાં સંખ્યા કેટલી છે. તમારું રેશન કાર્ડ લેતા આવજો આવતી વખતે, મને ખબર પડે. આ દર વખતે નવા નવા ક્યાંથી આવો છો તમે? લખને બાણ લેવા ગયા. ભગવાને કીધું લખન બાણ રહેવા દો, થાળીમાં ધ્યાન રાખો, ભોજનમાં ધ્યાન રાખો. આપણે કીધું હતું ને પહેલેથી કે બીજો લખન જ છે. આપણે ભોજન કરો. 3 જણા ભોજન કરીને અદ્રશ્ય. અઢિયો એવો ખીજાયો, પાછો બધું લઈને ગયો આશ્રમમાં કે ગુરુજી તમે જોરદાર, તમારો પ્રભુ એના કરતા જોરદાર, એના ઘરવાળા એવા. અરે દિયરે એવો નીકળ્યો કે મારા માટે કશું ના રાખ્યું. ગુરુજી માનતા નથી. 15 દિવસ વીત્યા ને પાછી આવી. આહા, ઘણાના મોઢા તો છે ને 10મના દિવસે ડીમ પડી જાય. આપણે એમ કહીએ કે શું થયું, કેમ તબિયત સારી નથી કે શું તમારે? આમ કેમ આમ લાગે છે? તબિયત સારી નથી? એટલે કે એવું કશું નથી. કાલ 11 નહીં, કાલ 11 એમાં 11 10મના દિવસે ડીમ દેખાય. સંતો કહે છે કે આ વખતે 12.5 શેર લોટ, 10 શેર લોટ, એ પ્રમાણેની સામગ્રી આ બધું લઈને અઢિયો પહોંચ્યો. રસોઈ કરી 2 કલાકમાં ને પછી કપડું ઢાંકીને ભગવાનને રાડ પાડી. જરા બોલજો બધા, હે ગુરુજીના ઠાકોર, હે ગુરુજીના ઠાકોર. આજ ભગવાન એમ થતું હશે કે હાલન જઈ આવો. અને આજે આવે તો ફાયદો છે પાછો. આજે ભગવાન આવે તો ફાયદો છે. બોલો, કહેવાય કે આ વખતે જેવા રામ અને લક્ષ્મણને જાનકી નીકળ્યા તો હનુમાનજીએ રોક્યા. ઉભારો પ્રભુ, પ્રભુજી કિધર કો જાતે હો? એટલે કીધું કે હનુમાનજી અમે ભંડારો જમવા જઈએ છે. હનુમાનજી એવા ખીજાયા કે ભોજન કરવા જવાનું તો એકલા જવાનું ને, મને લઈ નહીં જવાનું ને. અરે કીધું કે એવું થોડું હોય, અમને એમ કે તું ભજન કરે છે તો ભલે કરતો, અમે જમી આવીએ. નહીં, મારે પણ આવું છે. પણ કીધું કે ગુસ્સો નહીં કરવાનો. હનુમાનજી કે આપણે ક્યાં ગુસ્સો કરીએ છીએ? હનુમાનજી પણ સાથે આવ્યા છે. અઢિયાએ કીધું કે હે ગુરુજીના ઠાકોર. અને જ્યાં આંખો ખોલી અને જ્યાં હનુમાનજીને જોઈ ગયો, ઓહો, જમો, રોટલી આપું, સબ્જી આપું. હનુમાનજીને જોઈને એકદમ એમ કહેવાય કે હતપ્રત થઈ ગયો હતો. હનુમાનજીથી નહોતો બી ગયો, હનુમાનજીની ગદા જોઈને બી ગયો હતો. આવડી મોટી ગદા લઈને હનુમાનજી આવ્યા હતા. થયું કે જો પોલીસને જો આલશે ને મને, પતી ગયું ક્યાં.
પછી પૂછે છે તમે પેલા ડભોડા વાળા જ છો ને? અને હનુમાનજી કે હા. તો બરોબર, તો જમો તમે લો, તમને બોલાય નહીં. ડભોડા વાળા હનુમાન દાદાને ન બોલાય ને ડભોડાના માણસોને ન બોલાય. તમે જલસા કરો બધા. હા 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 હા. સીતાજીના કાનમાં ભગવાને કીધું કે હનુમાનજીને પહેલેથી લાવવા જેવા હતા, કે જો ને કેવો ડાયો થઈ ગયો છે. બધા જમી લીધું, જમીને અદ્રશ્ય થઈ ગયા. હવે સાંભળજો, 15 દિવસ વીત્યા ને પાછી આવી. આ વખતે એને 12.5 લોટ લીધો, સામગ્રી લીધી, પણ આ વખતે અઢિયો છે ને હોશિયાર થઈ ગયો, કારણ કે ડભોડિયા દાદાના દર્શન કરી ગયો, બુદ્ધિ આવી ગઈ. આ વખતે કશું બનાવ્યું જ નહીં, બધું લોટ એમને એમ, શાકભાજી બધી એમને એમ, તેલ મરચું બધું એમને મૂકી દીધું. ખાલી રૂમાલ ઢાંકીને રાડ જ પાડી સીધી. હે ગુરુજીના ઠાકોર આવો. તમે લોકો ખાલી હાથ ઊંચો કરો છો, બોલતા નથી. જો કોઈને બીક લાગતી હોય કે કદાચ બોલશું ને ભગવાન આવી જશે તો મારા ઘેર મોકલજો, પણ બોલજો જરા. હે ગુરુજીના ઠાકોર આવો. જ્યાં આવો કીધું ને જ્યાં આંખ ખોલી તો સામે રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાનજી ને જ્યાં આમ કપડું લીધું. અરે બચ્ચા આંધિયા, तूने आज रसोई क्यों नहीं बनाई है? सब कच्चे के कच्चा पड़ा है यहाँ पे, कुछ खाना क्यों नहीं बनाया? अढ़ियो के प्रभु તમને શું ભાવે, તમને શું ન ભાવે, તમારે કેટલું મીઠું નાખવાનું, મરચું નાખવાનું, આ મને શું ખબર પડે? આ તમારે ઘરવાળાને કહો કે ખબર પડે, એને કહો કે રસોઈ બનાવે. આ લક્ષ્મણજીને કહો કે લાકડા કાપી આવીએ તો ખબર પડે રસોઈ કેમ બને છે. ને હનુમાનજીને કહો કે ચૂલાને ફૂંકો મારે, ખબર પડે રસોઈ કેમ થાય છે. 2 કલાક મહેનત હું કરું છું ને તમારે જમીન જતું રહેવું છે ને હવે તમે બનાવો ને હું જમું છું. આ બેઠો છું જાણ નીચે, ડીશ બની જાય એટલે એક આપણી અલગ કાઢી નાખજો. સીતાજીએ ભગવાને કીધું હાલો હાલો પ્રભુ પાછા. ભગવાને કીધું પાછા ના જવાય, બનાવો. અને સીતાજી રસોઈ બનાવવા બેઠા. લક્ષ્મણજીને લાકડા લેવા માટે મોકલ્યા અને હનુમાનજીએ ચૂલો ને બધું સરખું કર્યું અને રસોઈ બનાવવા તૈયાર થયા. વિચાર કરો કે એનું નામ લઈને આપણે બનાવીએ તો રસોઈ શું મધુર બની જતી હોય. માં પોતે બેઠી હતી આજે રસોઈ બનાવવા. રસોઈ બનવાની તૈયારી થઈને એની સુગંધ ફરતી 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 ગુરુજીના આશ્રમમાં. ઓહો, આજે ક્યાંથી આ બધી સુગંધ આવે છે? આટલી સુંદર મજાની આજે 11 તૂટે એવું લાગે છે. રસોઈ તૈયાર થઈ ગઈ. અઢિયાને કીધું બેટા તું અહીંયા આવી જા. અઢિયો કે હું નહીં આવું, મારી ડીશ આ બાજુ લાવો. અરે તું અહીંયા તો આવ, પછી તારી ડીશ આવશે, તું અહીંયા આવ. એટલે પેલો આવ્યો કે ભોજન તૈયાર થઈ ગયું છે. હા તો કે આપી દો ને, પણ રાહ કોની જુઓ છો? એટલે કે બેટા જો અમારે એવો નિયમ છે, તું તારે જમતા પહેલા તું શું કરતો હતો? એટલે કે હું ગુરુજીના ઠાકોરને બોલાવતો. તો એમ કે અમારે જમતા પહેલા અમે અમારા ઠાકોરને જમાડીએ છીએ, પછી જમીએ છીએ. જય હો. એટલે અઢિયો કે તમારો પાછો ઠાકોર હોય? એટલે કે અમારો ઠાકોર છે. કોણ? કે મહાદેવજી. એટલે આવશે? એટલે કે મૂળમાં હોય તો આવે. એટલે કે બોલાવો. રામજીએ, સીતાજીએ, લક્ષ્મણજીએ, હનુમાનજીએ રાડ પાડી. હે મારા મહાદેવ આવો. હે મારા મહાદેવ આવો. અને જ્યાં આવો આવો બૂમ પાડી ત્યાં તો કૈલાસમાં ડમરું વાગવા લાગ્યા. કૈલાસમાં ડમરું વાગવા લાગ્યા. નંદી મહારાજ નાચવા લાગ્યા કે જમવા જવાનું છે, હાલો ભંડારામાં જવાનું છે, હાલો હાલો હરિહરનો નાદ પડશે, હાલો હાલો નાચવા લાગ્યા છે. શંકર ભગવાન તો જોડી ભરાઈ નથી. શંકર ભગવાને જોડી ભરાઈ અને સીધા નંદી ઉપર બેસીને જેવા ઉપડ્યા એટલે વચ્ચે પાર્વતીજી આવ્યા કે ઉભારો ઉભારો, ક્યાં જાવ છો? દેવી રામજી મને જમવા બોલાવે છે. તો સીતાજી તો પાર્વતીજીએ કીધું કે તમને રામજી જમવા બોલાવે છે તો એકલા જવાનું, મને નહીં લઈ જવાની. શંકર ભગવાને કીધું કે ઉભારો ઉભારો, જોડીમાં હાથ નાખીને કાગળ કાઢીને કીધું કે ચલો ચલો, અંદર લખ્યું છે સહકુટુંબ. કંકોત્રીમાં સહકુટુંબ લખ્યું છે, હાલો હાલો વાંધો નહીં આવે. અને જ્યાં શિવ અને પાર્વતી ઉપડ્યા ત્યાં તો ગણપતિ દાદા દોડતા દોડતા આયા. પપ્પા પપ્પા, ડેડી ડેડી, બાપુજી બાપુજી, ઉભારો ઉભારો, ક્યાં જાઓ છો? એટલે કે ભોજન કરવા. કે મારે આવું છે. કાર્તિક સ્વામી આવ્યા કે મારે આવું છે. પેલા ભૂત પ્રેતો રિસાયા તે અમારા બધાનો શું વાંક? તમારે આવું છે? તો કે હા, જ્યાં જ્યાં મેળો ત્યાં રામદાસ ભેળો. જ્યાં તમે હોય ત્યાં અમે તો બધા હોય જ ને. તો કહેવાય કે હર હર મહાદેવના નાદ કરતા કરતા એમ કહેવાય કે બધા ઉપડ્યા છે. અને એવી રીતે ઉપડ્યા છે કે આખું વાતણ આખા જંગલની અંદર એમ વાવાઝોડું આવતું હોય ને એમ આવ્યા છે.
કે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. 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 હો નારદજીની વીણા બોલે ઘટો ઘટ માહી ડોલે. નારદજીની વીણા બોલે ઘટો ઘટ માહી બોલે. હો નારદજીની વીણા બોલે ઘટો ઘટ માહી ડોલે. નારદજીની વીણા બોલે ઘટો ઘટ માહી બોલે. ઓ શિવ લહરી રે ઓમ શિવ લહરી ઓમ શિવ હરી રે ઓ शिव लहरी बम बम लहरी ओम शिव लहरी सब गाओ. अगर बम शिव लहरी अगर बम शिव लहरी बम बम लहरी ઓમ શિવ લહેરી સદ ગાવો. અગર બમ શિવ લહેરી અગર બમ શિવ લહેરી. આખું વાવાઝોડું આવ્યું હોય ને એવી રીતે એમ કહેવાય કે બધા જ્યારે આવ્યા છે કહેવાય કે એવી ભીડ જામી ને અઢિયાએ જે આ બધું જોયું ને અઢિયાને થયું કે પતી ગયું, હવે આપણા હાથમાં કશું આવે નહીં. જય શ્રી કૃષ્ણ કરો, આપણે તો બેઠા સાઈડમાં. પણ રામજીએ સીતાજીને કીધું કે સીતાજી તમે પીરસવા નીકળજો અને ખૂટે નહીં, ધ્યાન રાખજો. એક કોળીઓ વધે એટલું અઢિયા માટે રાખજો. બધાને જમાડી દીધા છે. છેલ્લે એક થાળી લઈને એક કોળીઓ વધેલો લઈને ભગવાન શ્રી રામ અઢિયા પાસે જાય છે અને અઢિયાને કહે છે કે લે અઢિયા બેટા ભોજન કર. અઢિયો ઊભો થઈ ગયો, બેસી ગયો અને જ્યાં થાળીમાં જોયું કે આટલું છે, અઢિયો કે મારે નથી ખાવું. લે બેટા ભોજન કર. અઢિયો કે મારે નથી ખાવું. અરે લે બેટા ભોજન કર. મારે નથી ખાવું પણ કે તારે શું કામ નથી ખાવું? તો અઢિયાએ કીધું મારે એટલા માટે નથી ખાવું કારણ કે આજે મારે 11 છે. જય હો. આટલું ખાઈને 11 તોડવી એના કરતાં મારે 11 નો ઉપવાસ છે, મારે નથી ખાવું. સંતો કહે છે કે 11 નું બહુ મહત્વ છે જીવનમાં. જેને 108 11 કરી દીધી એ નરકમાં નથી જતા. સાંભળો છો ને બધા? જેને પોતાના જીવનમાં 108 11 કરી એનો વાસ સ્વર્ગમાં થાય છે. માટે જેને ઈચ્છા હોય કે આપણે સ્વર્ગમાં જવું છે, નરકમાં નથી જવું, તો 108 11 કરી લેજો. 11 નું બહુ મહત્વ છે. અઢિયો કહે છે કે આજ મારે 11 છે. ભગવાને કીધું કે નહીં બેટા લે તું જમ, એમ કરીને પરાણે જ્યાં કોળિયો એના મોઢામાં મૂક્યો ને અને જે અંદર ઉતર્યો છે અઢિયાની જન્મની ભૂખ આજે એમ કહેવાય કે ઉઘડી ગઈ છે. આજે એને તૃપ્તિ થઈ ગઈ. આજે એનું પેટ ભરાઈ ગયું અને જે ભૂખનો રોગ હતો ને બધો શાંત થઈ ગયો. એટલું નહીં, એની આંખોમાં અજવાળા થવા લાગ્યા, અંધારા દૂર થઈ ગયા. અરે મારી સામે ભગવાન ઊભા છે. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, મહાદેવજી આવ્યા છે, ચરણમાં પડે છે. મને માફ કરો પ્રભુ, મારાથી જેવું તેવું બોલાઈ ગયું, મને માફ કરો. ભગવાન કહે છે કે નહીં બેટા તું જે બોલ્યો ને બહુ સારું બોલ્યો છે, હું તારા ઉપર બહુ પ્રસન્ન છું. અઢિયો કે તમે ઊભા રહેજો, મારા ગુરુજીને બોલાવી આવું. આ બધું મને શીખવાડવા મારા ગુરુજી છે, મારા ગુરુજીને લઈને આવું છું. ભગવાને કીધું કે નહીં, તારા ગુરુજીને ના લાવતો કારણ કે તારા ગુરુજી હજી મારા દર્શનને લાયક નથી. અઢિયાને આ શબ્દ એટલો બધો એમ કહેવાય કે ક્રોધિત કરી દીધો અઢિયાને. ભગવાને કીધું કે બોલ્યા આજે બોલ્યા મારા ગુરુ લાયક હોય કે ન હોય, પણ મને જો કોઈએ લાયક બનાવ્યો હોય ને તો મારા ગુરુએ બનાવ્યો છે. માટે એને દર્શન પહેલા આપવાના છે. ઉભા રહો તમે. અઢિયો જાય છે, ગુરુજીને પકડીને લાવે છે. હાલો ભગવાન બતાવું. ગુરુજી કહે છે કે મારો ભગવાન એમ રસ્તામાં નથી પડ્યો, અરે કે રસ્તામાં જ પડ્યો છે. હાલો તમને બતાવું, રસ્તામાં જ ઊભો છે, તમને બતાવું. અને જ્યારે ગુરુજી આવ્યા, ગુરુજી જોવે છે કે એક બાજુ રામ ઊભા છે, લક્ષ્મણ ઊભા છે, મહાદેવજી ઊભા છે. આજે ગુરુ વિચાર કરે છે कि गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बता. कैसे કે ભગવાનની કૃપાથી ગુરુ મળે છે ને ગુરુની કૃપાથી ભગવાન મળે છે. માટે ગુરુની કૃપાથી મને ભગવાન મળ્યા છે. અને ગુરુ કોણ છે? તો આ અઢિયો મારો ગુરુ છે. એમ કહીને જ્યાં અઢિયાને પગે લાગવા જાય છે, અઢિયો કહે છે કે ગાંડા થઈ ગયા છો, મને પગે ન લગાયા, ભગવાનને પગે લાગો, તમારી સામે ઊભા છે. અને સુંદર મજાના ભગવાનના દર્શન એક સાચા શિષ્યએ પોતાના ગુરુને કરાવ્યા. તો આપણે બધા પણ એવા સાચા શિષ્ય બનવાનું છે કે આપણને તો ભગવાનના દર્શન થાય, આપણા ગુરુને પણ આપણે ભગવાનના દર્શન કરાવી શકીએ. એવા યોગ્ય આપણે બધા બનીએ એવી મહાદેવને પ્રાર્થના કરું છું. મહાદેવની કૃપા થાય ને એ જ્ઞાની બને છે.
એનામાં જ્ઞાન આપોઆપ આવે છે, એ જ્ઞાની બને છે, વિજ્ઞાની બને છે, જાણકાર બને છે. માટે અહીંયા જે લોકો બેઠા છે બધા ઉપર ગુરુની કૃપા થાય એવી મહાદેવના ચરણમાં પ્રાર્થના કરું છું. 7 દિવસથી જે કથા કરીએ છે એનું ફળ મહાદેવજીના ચરણમાં સમર્પિત કરું છું ને કહું છું કે અહીંયા બેઠેલા જેના પણ કુળની અંદર જે પણ પિતૃ હજી એમ કહેવાય કે મુક્તિ પ્રાપ્ત ન કરી હોય અને હજી ક્યાંક અટકતા હોય ને ક્યાંય ભટકતા હોય તો એવા આત્માઓને હે ભગવાન તમે શાંતિ આપજો, સદગતિ આપજો એવી તમને પ્રાર્થના કરીએ છીએ. બોલો હર હર મહાદેવ એવી મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. આ કથાની અંદર અમારા રમણભાઈ, ચતુરભાઈ પરિવારે એટલો બધો સાથ અને સહકાર આપ્યો છે. અમારા આકાશભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ, ભારતીબેન, આ બધા એટલા બધા દોડ્યા છે. બધા જ બહેનો, દીકરીઓ, વહુઓ કે પોતાની જ કથા એમની જ કથા હતી ને એવી રીતે માનીને દોડ્યા છે. માટે એમના આખા પરિવાર ઉપર મારા મહાદેવની કૃપા થાય. એકવાર જોરદાર હાથ ઊંચા કરીને તાળી પાડીને આશીર્વાદ આપજો. એટલી જ મહેનત સમગ્ર એમ કહેવાય કે ઉમિયાધામ પરિવારના જે કહેવાય કે પાટીદાર ભાઈઓ બહેનો છે બધાએ એટલું જ કર્યું છે. અને એટલો જ સાથ અને સહકાર ગામના તમામ વર્ગના જે પણ બધા ભક્તો છે બધા સાથે મળીને, કોઈ એક સમાજની કે કોઈ એકની કથા નહોતી, આખા ગામની કથા હતી. એવી સરસ મજાની રોડી અને રડિયામણી તમે બનાવી છે. તો અહીંયા બેઠેલા તમામ ઉપર મહાદેવની મા ઉમિયાની કૃપા થાય એટલા માટે એકવાર જોરદાર તાળી પાડીને બધા આશીર્વાદ લેજો. બોલો હર હર મહાદેવ. 1 રૂપિયાથી લઈ હજારો રૂપિયાનું દાન તમે આપ્યું છે. ભગવાન એનું અનેક ગણું કરીને તમને પાછું આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આપણી વચ્ચે ગણપતિ દાદા અને કાર્તિક સ્વામી આવી રહ્યા છે તો એનું આપણે સ્વાગત કરીએ, કથાની અંદર બિરાજમાન કરીએ અને પછી આગળ કથામાં વધીએ. મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા, મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે. ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયા, 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 મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે. અરે ગણપતિ બાપા મોરિયા. બધા જરા બોલવાનું છે જોરથી. ગણપતિ દાદા સામે ઊભા છે. અરે ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયા, ઘીના લાડુ, મોરિયા. 1 2 3 4, ગણપતિ નો જય જયકાર, 1 2 3 4, ગણપતિ નો જય જયકાર, વાટકીમાં શીરો, ગણપતિ બાપા હીરો, 1 2 3 4, ગણપતિ બાપા 1 2 3 4, 1 2 3 4. ગણપતિ બાપા નો જય જયકાર, ચાઇના હોય કે કોરિયા, ગણપતિ બાપા મોરિયા, ચાઇના હોય કે કોરિયા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે હો બાપા મોરિયા રે, મોરિયા રે